સરોજબેન પાઠક શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ પારિતોષિક અર્પણ સમારોહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ખૂબ વિમોડવાનો પ્રસંગ છે, કારણ કે રાષ્ટ્રીય કલાકારોનું નામ અધૂરું કહેવાય એવા પાયાના કલાકાર લેખિકા સરોજબેન પાઠકની સ્મૃતિ સાથે જોડાયેલ પારિતોષિકથી રાષ્ટ્રીય કલાકારોના જ ભૂતપૂર્વ સાહિત્ય સમિતિના કન્વીનર ડૉક્ટર રઈસભાઈ મણિયા, કે જેઓ કવિ, નાટ્યકાર, ગઝલકાર એ ઘણું બધું કહી શકાય, પણ આજે ખાસ એમનો વાર્તા સંગ્રહ પહોંચાડવાનો છે. એ ખૂબ આનંદની વાત છે. તો રાષ્ટ્રીય કલાકારના મહામંત્રી શ્રી રૂપિનભાઈ પછી તેને આવકાર આપવા માટે વિનંતી કરું છું. નમસ્કાર. રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરતના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારે સંસ્થાના પ્રમુખ નૈનાક્ષીબેન વૈદ્ય, મંત્રી ભરત ભાવસા, અમારી સાહિત્ય સમિતિના કન્વીનર યામિનીબેન વ્યાસ, અને જેને આજે આપણે પારિતોષિક આપવાના છે એવા ખૂબ જ ઉમદા કવિ અને ઉમદા માણસ એવા ડૉક્ટર રઈસ મણિયા, ઉપસ્થિત સજ્જનો અને સગાઈ. રાષ્ટ્રીય કલા કેન્દ્રને આ 10મી જુલાઈના રોજ 68મું બેઠું. આ 68 વર્ષના ઇતિહાસમાં રાષ્ટ્રીય કલા કેન્દ્રે અવિરત પ્રવૃત્તિઓ કરી. દરેક પ્રવૃત્તિમાં અનેક લોકો જોડાયા, કલાકારો જોડાયા, સાહિત્યકારો જોડાયા, નાટ્યકારો જોડાયા, ચિત્રકારો જોડાયા, અને એને કારણે આ સંસ્થા ફાલતી રહી, ફૂલતી રહી. મને આનંદ એ વાતનો છે કે અમારા સંસ્થાના 5 પિલરો, એમાં ખાસ કરીને પોપટભાઈ વ્યાસ, વજુભાઈ ટાપ, ચંદ્રકાંતભાઈ ધોરોઈ, ગનીભાઈ દહીવાળા અને 5મા સરોજબેન પાઠક. આ સરોજબેન પાઠક એ મારી દ્રષ્ટિએ લાઈવ વાયર હતા. સરોજબેન, મને ખ્યાલ છે હજુ પણ કે અમે નાટકના રિહર્સલ કરતા હતા. હું 73-74ની વાત કરું છું, અને નાટકના રિહર્સલ કરતા હોય ને સરોજબેન અને ચંદ્રકાંતભાઈ અને વજુભાઈ બધા આવે, ગનીભાઈ ચાચાને બધા, અને અમે જીવન થઈ જઈએ. કારણ કે સરોજબેન આવીને પોતાની નાટ્ય સૂઝ અમને બતાવે, જ્યાં ક્યાંય ડિરેક્શનના ચમકારા બનાવી જાય. સરોજબેન એટલે માટે નાટ્યકાર નહીં, સરોજબેન એટલે સાહિત્યકાર, વાર્તાકાર, નવલકથાકાર, અને ગરબામાં પણ નિષ્ણાત. એટલે અમારી એ બધી પ્રવૃત્તિઓને વાચા આપવામાં સરોજબેનનું બહુ મોટું પ્રદાન રહ્યું. અમારા 5 પિલરોમાંના એક એવા સરોજબેન પાઠક આમ તો મૂળ બારડોલીના, પણ બારડોલીથી અહીંયા આવે અને પ્રવૃત્તિ માટે આવે. મને લાગે છે આ પ્રવૃત્તિનો જીવ હોય તે જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે. અને એટલે એની યાદમાં અમે પારિતોષિક આપીએ છીએ. પ્રાધ્યાપક સરોજ પાઠક શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ, અને એનો કાર્યક્રમ આજે આપણે યોજ્યો છે. અને ડૉક્ટર રઈસ મણિયારને એમના ખૂબ જ સુંદર વાર્તા સંગ્રહ ડૂબકી ખોળને આપણે પ્રદાન કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતે સાહિત્યની વાત છે એટલે હું બીજી વાત ના કરું, નાટકની કે બીજા કોઈ સંસ્થાની, બીજી કોઈ વિભાગની, પણ સાહિત્યની વાત મારે એટલા માટે કહેવું પડે છે કે અહીં સાહિત્યકારો ઉપસ્થિત છે. મને કદાચ ખૂબ આનંદ થાય છે રઈસભાઈ, ખાસ કરીને કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર છેલ્લા 2 વર્ષમાં વિશ્વવ્યાપી બની ગયું છે. કોરોના કાળમાં લોકો ગોઠાઈ રહ્યા હતા ઘરની અંદર, ત્યારે રાષ્ટ્રીય કલા કેન્દ્રે પોતાની પ્રવૃત્તિને વિકસાવી અને વિશ્વ ફલક પર મૂકી દીધી. થેન્ક્સ ટુ નરેશ કાપડિયા કે એમને કારણે અમે અનેક કાર્યક્રમો ઓનલાઈન કર્યા. અને આ કાળ દરમિયાન, કોરોના કાળ દરમિયાન, અમે 5 ઈ પુસ્તકો આપ્યા. પહેલું તો ભગવત કુમાર શર્માજી
એક ઈ પુસ્તક આવ્યું. 103 કવિઓએ કવિતાઓ લખી એનું એક ઈ પુસ્તક બન્યું. બીજું પુસ્તક આવ્યું કે કોરોના કાળ દરમિયાન આખા સપ્તાહનું કાવ્ય સંમેલન. આ સપ્તાહમાં 7 દિવસ 7 પ્રમુખ કવિઓ હતા અને બીજા 15 અન્ય કવિઓ હતા. ગુજરાતના, મુંબઈના અને અન્ય સ્થળેથી પણ હતા. અને એમણે મહેફિલથી જમાવી. રોજ રાત્રે 9 વાગ્યાથી 11:30 સુધી મહેફિલ જામે. અને ઇંગ્લેન્ડ હોય કે અમેરિકાથી પણ વાવા બટોરે. એ સૌથી અદભુત વાત હતી. એમાંનો એક દિવસના પ્રમુખ કવિ ડૉક્ટર હરેશ કન્યાર પણ હતા. અને એ જે કાવ્ય સંમેલન થયું સપ્તાહમાં, એના 112 કવિઓએ જે કવિતાઓ રચી હતી, પ્રસ્તુત કરી હતી, એના પર એક પુસ્તક બનાવ્યું. અને એને કોરોના કાળ દરમિયાન એક સપ્તાહનું કાવ્ય સંમેલન કરવા બદલ અમને ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું. બીજી એક એવી વાત થઈ કે હવે કોરોના કાળના કાવ્યો એ વિષય પર સ્પર્ધા કરી. થેન્ક્સ ટુ યામિનીબેન અને પૂર્ણિમાબેન, આ લોકોએ બહુ સારી મહેનત કરી અને સ્પર્ધા કરી અમે કોરોના કાળના કાવ્યોની. પછી એમ લાગ્યું કે સ્પર્ધાની ઉપરાંત પણ અન્ય કવિઓ છે, જે નામી કવિઓ છે, જે સ્પર્ધામાં ભાગ ના લે, એટલે અમે આમંત્રિત કવિઓનો પણ વિભાગ બનાવ્યો. કુલ મળીને 644 કવિતાઓનું એક દાણાદાર પુસ્તક બન્યું, કોરોના કાળના કાવ્યો. આ એક જ વિષય પર, કોરોના વિષય પર 644 કવિતાઓ એકત્રિત કરીને એને ઈ પુસ્તક બનાવવાના કામ માટે રાષ્ટ્રીય કલા કેન્દ્રને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું. એમથી એક આગળ વધીને વાત થઈ અને તે કોરોના કાળની સત્ય કથાઓ. બીજો મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આમ તો દુઃખની વાત હતી, કારણ કે કોરોના કાળ દરમિયાન આપણે જે પરિસ્થિતિ લોકોની જોઈ હતી, જે લોકોની યાતનાઓ જોઈ હતી, અને યાતનાઓને કારણે લોકો દુઃખી થતા હતા. કેટલાય સ્વજનો લોકોએ ગુમાવ્યા હતા, કેટલાય સ્વજનો જતા રહી ગયા હતા, એનો પણ આનંદ હતો. કેટલાય ડૉક્ટરોએ મરજીવા બનીને ખૂબ સરસ કામગીરી કરી. આ બધાના આર્ટિકલ આ કોરોના કાળની સત્ય કથાઓમાં મૂકવાનો અમે પ્રયાસ કર્યો. પરંતુ વિચાર એ આવ્યો કે આમ સામાન્ય રીતે સામાન્ય જનતા પાસે કે સાહિત્યકારો પાસે આપણે આ આર્ટિકલ લઈએ, તેની સાથે સાથે જે ઓથોરિટી છે એ ઓથોરિટીના જો આર્ટિકલ લેવામાં આવે, એમણે આ કોરોના કાળ દરમિયાન શું કામગીરી કરી એનો એક દસ્તાવેજ ઊભો કરવામાં આવે, તેની વેલ્યુ વધી જાય. એટલે મેં આપણા મ્યુનિસિપલ કમિશનર દક્ષાનિધિ પાનીને વાત કરી, પોલીસ કમિશનર અજયકુમાર ચૌહાણને વાત કરી, કલેક્ટર ધવલ પટેલને વાત કરી, આપણા નોડલ એજન્સી મહેન્દ્ર પટેલ જે ભૂતકાળના આપણા કલેક્ટર હતા, એ કોરોના કાળના નોડલ એજન્સી હતા, CR પાટીલ સાહેબ, દર્શના જરદોસ, એક્સાઇઝમેન્ટની, આ બધાની વાત કરી. મેયર, ડેપ્યુટી કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, એ ઉપરાંત સારા જાણીતા લેખકો કૃષ્ણકાંત ઉલટકર કે મયુર પાઠક, એના બધા આર્ટિકલ છે. એ ઉપરાંત જસદી કરંજિયા અને મથુર સવાણી જેવા જેને પદ્મશ્રીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે, એના પણ આર્ટિકલ છે. ગોવિંદ ધોળકિયાનો આર્ટિકલ છે અને લવજી બાદશાહનો પણ આર્ટિકલ છે. 209 આર્ટિકલ આમાં છે. પછી વિચારે આવ્યો કે ભાઈ આ જે ઈ પુસ્તક બન્યું એની કોઈ જગ્યાએ સંગ્રહ થવો જોઈએ. અને ઈ પુસ્તકો કદાચ પૂછાઈ પણ જાય. આપણે ઘણી વાર 7 દિવસ કે 8 દિવસ પછી વોટ્સઅપ પરથી આઈટમ પૂછાઈ જાય. એટલે વિચાર એવો આવ્યો કે આને પુસ્તકના રૂપમાં પ્રકાશિત થયું. અને એ પુસ્તકના રૂપમાં પ્રકાશિત કરવા માટે લવજી બાદશાહનો મેં કોન્ટેક્ટ કર્યો. ફોર્ચ્યુનેટલી એમણે હા પાડી અને આપણે રાષ્ટ્રીય કલા કેન્દ્રનું પહેલું પ્રકાશન કોરોના કાળની સત્ય કથાઓ એ પુસ્તક સ્વરૂપે બહાર પડ્યું. એટલું નહીં, વિચાર આવ્યો કે આટલા મહાનુભાવો જ્યારે કલેક્ટર, કમિશનર કક્ષાના કે CR પાટીલ કક્ષાના કે જર્દોસ જેવા સાંસદો આર્ટિકલ આપતા હોય તો એનું વિમોચન તો યોગ્ય વ્યક્તિ પાસે થવું જોઈએ. એટલે તે વખતે ડૉક્ટર હર્ષવર્ધને એ WHO ચેરમેન હતા અને આપણા ભારતના આરોગ્ય મંત્રી હતા, હેલ્થ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. એમનો કોન્ટેક્ટ કર્યો અને એમને હા પાડી. એટલે મેં દિલ્હી જઈને આરોગ્ય મંત્રીની ઓફિસ
પુસ્તકનું વિમોચન એમની પાસે કરાવેલું અને ત્યાર પછી આ પુસ્તક બહાર પડ્યું. એટલે મને આનંદ એ વાતનો છે કે કોરોના કાળ દરમિયાન ભલે લોકો દુઃખી થઈને સંસ્થાઓએ પોતાની કાર્ય પ્રવૃત્તિ થોડી ઓછી કરી હોય કે બંધ કરી હોય, પરંતુ રાષ્ટ્રીય કલા કેન્દ્રએ છલાંગ મારી છે. આ બધું કંઈક આ મોલમાંથી નીકળીને આખા વિશ્વમાં વ્યાપક બની છે અને એનો યશ હું ચોક્કસપણે મારા મિત્રો નરેશ કાપડિયા, યામિની વ્યાસ અને આ બધા જેમણે રાષ્ટ્રીય કલા કેન્દ્રના આ કામમાં મદદ કરી સાહિત્યના મિત્રો તેને ખરેખર અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું. મિત્રો હવે આજની વાતમાં ડૉક્ટર રઈસ મનિયારને આપણે પ્રાધ્યાપક સરોજબેન પાઠક શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ માટે પારિતોષિક આપવાના છે. આમ તો ડૉક્ટર રઈસ મનિયાર માટે ઘણું કહેવાનું છે, પરંતુ હું એ વાત જ્યારે એમને એવોર્ડ આપવાના પ્રસંગ આવશે ત્યારે ચોક્કસ કરીશ. અત્યારે આપણે કાર્યક્રમને આગળ વધારીએ અને કાર્યક્રમને આગળ વધારતા હું ફરી એકવાર ખાસ કરીને આજના એવોર્ડ વિનર ડૉક્ટર રઈસ મનિયારનું હાર્દિક અભિવાદન કરું છું. તમામ પ્રેક્ષક મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું કે આવી વરસાદની મોસમમાં પણ આવ્યા અને આ કાર્યક્રમને શોભાવ્યો તે બદલ આપ સર્વનો હાર્દિક આભાર, અભિનંદન. થેન્ક યુ વેરી મચ. હવે જેમના નામનો પારિતોષિક અર્પણ થવાનો છે, સરોજબેન પાઠક, એમનો પરિચય આપવાનો દ્રશ્ય કાવ્ય નરેશ માટે વિનંતી કરું છું. પણ બે પંક્તિ એ પહેલાં રજૂ કરું છું સરોજબેન માટે. અને ખાસ સરોજબેનને મારી ઓળખાણ હું બારડોલી એટલે ગરબા શીખવાનો ચાન્સ મળ્યો હતો સરોજબેન સાથે અને ઘણીવાર મળવાનું થયું હતું એમને. અને પછી અહીં રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં એમની ઘણી બધી વાર્તાઓનું નાટ્ય રૂપાંતર અહીં થયું. સારિકા પંદરસ્તા, કૌંસમાં, ના કૌંસમાં અને ઘણી બધી વાર્તાઓ, નિયમ રહિતા, અંતરિયાળા આવતા, એ બધી વાર્તાઓ અમે અહીં પછી અને એમને યાદ કર્યા હતા. તો બે પંક્તિ એમના માટે એમની વાર્તા વિશે કે શબ્દો છે, પાત્રો છે ને પ્રસંગોની મોત છે. શબ્દો છે, પાત્રો છે ને પ્રસંગોની મોત છે. વાર્તા નથી આ, શબ્દ દેહ સર્વોધ છે. નમસ્કાર અને આપ સૌનું હાર્દિક સ્વાગત રાષ્ટ્રીય કળા કેન્દ્રના આજના આ કાર્યક્રમમાં. પ્રમુખ મહોદયા નૈનાક્ષીબેન, મહામંત્રી રૂપિનભાઈ પચ્ચીગર, આજે જેમને આપણે સરોજ પાઠકના નામથી એવોર્ડથી વિભૂષિત કરીએ છીએ એવા મારા મિત્ર ડૉક્ટર રઈસ મણિયાર. મિત્રો, મારે આપને સરોજબેન પાઠકનો એક પરિચય કરાવવો છે. સરોજબેન પાઠક તેઓ એક સદાબહાર એવા વ્યક્તિત્વ ધરાવતા સર્જક હતા. આવો સરોજબેનને સમજવાનો પ્રયત્ન કરીએ. સદાબહાર સરોજ પાઠક આપણા વાલા અધ્યાપક, સાહિત્યકાર, વડીલ અને વડીલ મિત્ર એવા સરોજબેન પાઠક. સરોજબેન પાઠકને ગુજરાતે વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર અને કટાર લેખિકા રૂપે જાણ્યા છે. તેમનું ઉપનામ વાચા હતું અને ખરેખર એ એવો જ સ્વભાવ પણ ધરાવતા હતા. તેઓ સ્વભાવે પણ વાચાળ અને ચંચળ હતા. આપણી સાથે તેઓ મિનિટો, કલાકો સુધી વાતો આનંદપૂર્વક કરતા રહેતા. 1 જૂન 1929 કચ્છના જખૌ ગામે તેમનો જન્મ. બરાબર એ જ દિવસે યાને 1 જૂન 1929ના દિવસે દેશના બીજા છેડે યાને કલકત્તામાં નરગીસજીનો જન્મ થયો હતો. આમ એક જ દિવસે જન્મેલી આ બંને વિભૂતિઓએ પોતપોતાના ક્ષેત્રમાં કેટલું બધું સરસ કાર્ય કર્યું છે. કચ્છના જખૌમાં નારાયણદાસ ઉદ્દેશીને ત્યાં સરોજબેનનો જન્મ. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લીધું. 1947માં સરોજબેને મેટ્રિકની પરીક્ષા પાસ કરી. અહીં મજાની વાત છે, તેઓ મેટ્રિક કર્યા ત્યારે મુંબઈમાં હતા. મુંબઈમાં તેમનો ઉછેર થયો હતો. ત્યાં જ તેમને રમણભાઈ મળી ગયા અને શ્રી રમણભાઈ પાઠકને તેઓ ભેગા થયા. મુંબઈમાં લગ્ન પણ થયા અને બારડોલીમાં અધ્યાપક રૂપે પ્રોફેસર રમણ પાઠક આવ્યા અને એ લોકો મુંબઈથી શિફ્ટ થઈને બારડોલીમાં આવ્યા. 1950માં સરોજ ઉદ્દેશીના લગ્ન શ્રી રમણ પાઠક સાથે વાત થયા હતા. અત્યંત તેજસ્વી વાચસ્પતિના નામે તેમણે અદ્ભુત વૈજ્ઞાનિક કાર્ય કર્યું છે. તેમના તેજસ્વી દીકરી શર્વરીજી
હાલ અમેરિકામાં છે. 1956-57માં સરોજબેન આકાશવાણી સાથે જોડાયા. 1957-58માં તેઓ સોવિયત ઇન્ફોર્મેશન સર્વિસ સાથે સંલગ્ન હતા. પરંતુ રમણ પાઠક સાહેબ જ હતા કે જેમણે સરોજબેનને 14 વર્ષ બાદ, એને SSC થયા, મેટ્રિક થયા 1947માં, ત્યારબાદ તેમણે 14 વર્ષ બાદ 1961માં ગુજરાત યુનિવર્સિટીમાંથી BA પકડાવ્યું અને પછી 1964માં ગુજરાતીના વિષય સાથે તેઓ MA થયા. અને ત્યાર પછી તે પહેલા તેઓ MA બન્યા તે પહેલા વાર્તાઓ લખતા થઈ ગયા હતા. એમની વાર્તાઓ પ્રકાશિત થતી હતી અને એમના પહેલા વાર્તા સંગ્રહને ગુજરાત સરકારનું પારિતોષિક પણ મળ્યું હતું. આમ તેઓ BA અને MA વિદ્યાર્થી હતા ત્યારે જ વાર્તાકાર રૂપે સ્થાયી થઈ ચૂક્યા હતા. 1964થી તેઓ બારડોલીની કોલેજમાં ગુજરાતી ભાષાના અધ્યાપિકા રહ્યા ત્યારે સરોજબેનનો વય 35 વર્ષની હતી અને પછીના 25 વર્ષ સુધી તેઓ પ્રોફેસર સરોજ પાઠક રૂપે રહ્યા. રમણભાઈએ સરોજબેનને વાર્તા લખવાના માટે પ્રેર્યા. તેમની પ્રથમ વાર્તા નહીં અંધારું નહીં અજવાળું એ જીવન મધુરી નામના સામયિકમાં આવ્યું હતી અને ત્યાંથી તેમની પેન ચાલવા માંડી. તેમણે પ્રથમ વાર્તા સંગ્રહ પ્રેમ ઘટા ઝુકાઈ 1959માં પ્રકાશિત થયો અને તેને મુંબઈ રાજ્યનું, ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર છૂટા નહોતા પડ્યા, તેને મુંબઈ રાજ્યનું વાર્તાનું પારિતોષિક મળ્યું. એને અંતર્મનના સંચાલનોને ઝીણવટપૂર્વક નિરૂપતી વાર્તા, એવી રીતે આજે એ પુસ્તકને વર્ણવાય છે. મારે આપની સાથે સરોજબેનની ચારેક વાર્તાઓની વાત કરવી છે. એના દ્વારા તેઓ કેવું ઝીણવટભર્યું કાર્ય કરતું, એમના પાત્ર, એમની પરિસ્થિતિઓ અને કેવા બોલ્ડ વિષય પર આ બેન 50 વર્ષ પહેલા લખતા હતા તે વાત કરવી છે. અમે જ્યોતિ કળશ નામનું વાર્તા માસિક ચલાવીએ છીએ. દર મહિને એના 200 પાનાના વાર્તાના દળદાર અંકો બહાર આવે છે. એ મેગેઝિન છે અને નિઃશુલ્ક છે. આપ એને ગમે ત્યારે અમારી પાસેથી એક ક્લિક પર મેળવી શકો. તો આપણે એમની એક વાર્તાની વાત કરીએ, વિશ્રંભ કથા. આ એક અદ્ભુત રીતે લખાયેલી વાર્તા છે. અદ્ભુત એ રીતે કે એનો વિષય અદ્ભુત છે. પતિ અને પત્ની એમના બેડરૂમથી, અંતરંગ પળોથી વાર્તાની શરૂઆત થાય છે અને માધવી તો પડખું ફરી ગઈ. ફરી તેવી જ નસકોરા બોલાવા લાગી. કૈલાસ એવો તો ધૂંધવાયો, તેણે ઊભા થઈને બત્તી કરી. પ્રકાશના તાતા તીરોનો સામનો કરવા છતાં સામી છાતીએ જાણે કરતી હોય તેમ તે ચત્તી થઈ અને નિરાંતે ઘોરવા લાગી. અહીં પતિ અને પત્નીની આ અંતરંગ ઘટનાઓથી શરૂઆત થઈ છે વાર્તા. બહુ જ રસપ્રદ છે, હ્યુમર છે અને સામાજિક પરિસ્થિતિઓ, ત્યારના સમાજની મર્યાદા છે. વાત એવી છે કે પતિદેવ બીજા શહેરમાં નોકરી માટે જવાના છે, એટલે લાંબા સમય માટે જવાના છે અને એમની પાસે માત્ર 8 દિવસ છે. પતિદેવે નક્કી કર્યું છે કે કોઈ પણ રીતે પત્નીની સાથે વધારેમાં વધારે રહેવું, પ્રેમ કરવો અને એકબીજાને વધારે ને વધારે નજીક, સમીપ રહેવું. પણ 8 દિવસ સંજોગો એવા થતા જાય છે કે આ પતિ અને પત્નીને ન તો એકાંત મળે છે, ન પરિસ્થિતિઓ એમને અનુકૂળ બને છે. આ વાર્તામાં શું બને છે એ સરોજ પાઠકની સદાબહાર વાર્તા વાંચશો તો જ ખ્યાલ આવશે. એમની એક બીજી વાર્તા છે સદાબહાર વાર્તાઓમાંથી લેવાયેલી, નવો અવતાર. નવો અવતારમાં રૂખી નામની પત્ની છે. તે દૂર બહારગામ, હુલ્લડગ્રસ્ત, ગોળીબાર યુક્ત એવા ગામમાં ગઈ છે અને તે જટ પાછી ફરવાની નથી. આ વાતથી રિલેક્સ થયેલા પતિદેવ નિરાંતે છાપું વાંચે છે. પણ છાપું વાંચ્યા પછી વિચારે ચડી જાય છે કે રૂખી, એની પત્ની, જે ગામમાં ગઈ છે ત્યાંની પરિસ્થિતિ કેવી હશે, કેવો ગોળીબાર, કેવો લાઠીચાર્જ, કેવું પોલીસનું દમન અને કેવું તોફાન હશે. અને એને જે ચિંતા થાય છે તેમાંથી ઉપજે છે આ વાર્તા. ખૂબ સુંદર. અને તે સમયની જે અરાજકતા હતી તેને આ વાર્તામાં લેખિકાએ બહુ જ સુંદર રીતે રજૂ કરી છે. એનો અંત હું આપને જાણી જોઈને નથી કહેતો. આ એક અદ્ભુત વાર્તા છે, રંગ રંગ વાદળિયા. ચાંદની રાતના નૌકા વિહારના પ્રલોભને હોડલીમાં બેસાડીને લાવી અને મઝધારના વમળમાં મને એકલો છોડી દીધો છે અને હવે કહે છે કે હું તરી જાઉં. અંકુર અને ઇપ્સા નામના 2 પ્રેમીઓની આ વાત છે. ઓલમોસ્ટ ટીનેજર્સ, કોલેજમાં મળ્યા હશે, પ્રેમ થયો હશે, ભેગા થયા, વારંવાર ભેગા થયા, અંતરંગ પળો પણ સાથે માળી. અને છતાંય ઇપ્સાના મનમાં હજી સ્પષ્ટ થતું નથી કે આ અંકુર એનો પ્રેમી તરીકે ઠીક છે કે એને પતિ પણ બનાવી શકાય. અંકુર તો પોતાનું દિલ
ઈપ્સાને દઈ બેઠો હતો અને ઉમેશના માટે એને અપનાવવા એની સાથે રહેવા તૈયાર હતો. પણ સંજોગો ઈપ્સાને સ્પષ્ટ ન થવા દેતા એના માતા પિતાએ એના લગ્ન અન્યત્ર ગોઠવ્યા. ત્યારે પણ અંકુરે કહ્યું કે તું મારી સાથે રહેતે તો આજીવન સાથે રહેતે, પણ તું જો સુખી રહેતી હોય તો ભલે જા. આ સરોજબેન લખી શકે. અને ત્યાર પછી કોઈકની પત્ની બની ગયા પછી ઈપ્સાને સૌથી વધારે યાદ અંકુરની આવે છે, પોતાના પ્રેમીની આવે છે. એ પોતાના પતિમાં પોતાના પ્રેમીને શોધવાનો પ્રયત્ન કરે છે અને તેમાં એ ખૂબ અસ્વસ્થ થાય છે. આ બાજુ પર અંકુર એકલો પડી ગયો છે પોતાની પ્રેયસીને યાદ કરીને, એના વિષાદમાં છે. ત્યારે આ સંવાદ આવે છે, આ વાત એના મનમાં આવે છે કે મને હોડલીમાં બેસાડીને મજદારના વબાળમાં એકલો ધકેલી દીધો અને હવે મને કહે છે કે તું દુઃખી નહીં થતો, તરી જજે. આ કેટલું અઘરું છે. પછી શું થાય છે? એક દિવસ સવારના પોરમાં પત્ની અસ્વસ્થ થઈને પોતાના પ્રેમી પાસે આવે છે, અંકુર પાસે, અને કહે છે કે મેં લખેલા બધા પ્રેમપત્રો પાછા આપી દે. એક ક્ષણનો પણ વિરામ કર્યા વગર, જરાય વિચાર્યા વગર અંકુર બધા જ પ્રેમપત્રોનું આખું બંડલ ઈપ્સાને આપી દે છે અને કહે છે કે તું સુખી રહેજે, બસ મારે બીજું કશું નથી જોઈતું. આ જે પરિસ્થિતિ છે ત્યાર પછી આ બે પાત્રોના જીવનમાં શું બને છે એ છે સતત બદલાતા રહેતા વિચારોવાળી નાયિકાની વાત, અને એના રંગ પણ બદલાતા રહ્યા અને એમાંથી આપણને અદ્ભુત શીર્ષક મળ્યું, રંગ રંગ વાદળિયા. આ સરોજબેનની કમાલ છે. વન્સ મોર નામની એક વાર્તા છે. આ વાર્તા પણ તે સમયનું સમાજ જીવન, દાંપત્ય જીવન એના બોલ્ડ વિષય સાથે આપણી સમક્ષ સરોજબેન મૂકે છે. એક એવું પરિવાર છે કે જે સંયુક્ત છે, મોટા ભાઈઓ, પપ્પા, કાકા, માસી બધા સાથે રહે છે અને તેમાં સૌથી મોટો દીકરો કે જેમના ઘરમાં પણ હવે દીકરાઓ છે, તે એવી સ્થિતિમાં મુકાઈ જાય છે કે એની પત્ની, જે આ ઘરની મોટામાં મોટી વહુ છે, તે સગર્ભા છે અને એ બંને જણા છળી મરે છે. હાય હાય, આટલી ઉંમરે આપણો દીકરો આટલો મોટો થઈ ગયો અને હવે હું ફરી પાછી પ્રેગ્નન્ટ થઈશ તો થઈ જ છું, હવે શું કરવું? ઘરમાં કોઈને કહેવાય નહીં, રહેવાય નહીં ને સહેવાય નહીં. સમાજને આમન્યા આ બે પતિ પત્ની ઘરમાંથી બહાર પણ એકાંત નથી મેળવી શકતા, ઘરમાં નથી મેળવી શકતા અને એને પરિણામે એ લોકોની જે વસમી સ્થિતિ થાય છે તે સ્થિતિ છે. એક વખત માં બનેલી ત્યારે અને અત્યારે ફરીવાર માં બનવું પડે એવી પરિસ્થિતિ થઈ છે ત્યારે વન્સ મોર ની આ વાર્તા આવે છે. શું થાય છે એ હું ઈરાદાપૂર્વક દોસ્તો નથી કહેતો. આપ જ્યોતિ કળશના અંકો ગમે ત્યારે અમારી પાસેથી મેળવી શકો અને આ પ્રકારની અદ્ભુત વાર્તાઓ એમાં વાંચી શકો. સરોજબેન પાઠકની વાત પર પાછા ફરીએ તો એમની શ્રેષ્ઠ વાર્તાઓનો સંગ્રહ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષા એવા પ્રોફેસર શરીફાબેન વીજળીવાળાએ એનું સંપાદન કર્યું છે. વાર્તા વિશેષ, એના કવર પેજ પર સરોજબેનની તસવીરોનું કોલાજ બહુ જ સુંદર બન્યું છે. નાઇટમેર એ સરોજબેન પાઠકની 1969માં આવેલી પ્રથમ અને મનોવૈજ્ઞાનિક નવલકથા. તેને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત નવલકથા રૂપે આપણે આજે યાદ કરીએ છીએ. એમની પહેલી જ નવલકથા અને વિજેતા નવલકથા. નિશેષ, પ્રિય પૂનમ, ટાઈમ બોમ્બ, લિખિતન એ બધી સરોજબેને આપેલી અન્ય નવલકથાઓ છે. નિશેષ, આજે જ્યારે આપણે રાષ્ટ્રીય કળા કેન્દ્રના નેજા હેઠળ છીએ ત્યારે નિશેષ એમણે એની બીજી આવૃત્તિ થઈ ત્યારે રાષ્ટ્રીય કળા કેન્દ્રને અને એમના સાથીઓને અર્પણ કરી છે તેની નોંધ લઈએ. જેમાં શ્રી વજુભાઈ ટાંક, શ્રી ગનીભાઈ દહીંવાળા ગની ચાચા, શ્રી ચંદ્રકાંત પુરોહિત જેઓ અદ્ભુત સંપાદક પત્રકાર હતા, આ અંતરંગ મિત્રો હતા સરોજબેનના, અને એમના પતિદેવ શ્રી રમણભાઈ પાઠક. આપણી સંસ્થા આ લોકોના અત્યાર સુધીના તપને લીધે જ આટલા વર્ષો, 60થી વધુ વર્ષો સુધી ખૂબ સરસ રીતે ચાલી રહી છે. એવા સરોજબેનને આપણે પ્રણામ કરીએ. એમનો નિબંધ સંગ્રહ છે 1967માં આવેલો. આ બધું જ કલ્પના કરો 50 વર્ષ પહેલા, અને તે બધાને સરકારના પુરસ્કારો મળ્યા છે. અને તે સમયે તેઓ ગુજરાત મિત્રમાં બહેનોની પૂર્તિમાં લખતા હતા અને આધુનિક નારી અને આધુનિક નારીના પ્રશ્નો, એના ઉકેલ વગેરે પર એમની કલમ બે મિસાલ ચાલતી હતી. એમાંથી એમને જે પરિસ્થિતિઓ, પાત્રો મળ્યા હશે એના પરથી બનેલા નિબંધો છે અને કેટલું સુંદર એનું શીર્ષક છે,
સાંસારિકા. કર્ટન કોલ એ ગુજરાત મિત્રની રવિવારની પૂર્તિમાં આવતી કોલમ હતી, જે ચંદ્રકાંત પુરોહિત અને સરોજ પાઠકના નામે વર્ષો દાયકાઓ સુધી પ્રકાશિત થતી રહી. તેમાં ગયા સપ્તાહ દરમિયાનમાં સુરતમાં થયેલી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો અહેવાલ આવતો, અને આ પોતે એક 50 વર્ષ જેટલા સમયનું સુરતનું સાંસ્કૃતિક પરિસ્થિતિઓનો દસ્તાવેજ છે. આ દસ્તાવેજ અમે વારંવાર કહીએ છીએ, તેમ આજે ફરીવાર કહીએ કે તેનું દસ્તાવેજીકરણ થવું જોઈએ, પુસ્તક થવા જોઈએ, ઓછામાં ઓછા એના પુસ્તકો થવા જોઈએ. તો સરોજબેનનું નિધન થયા બાદ પણ ચંદ્રકાંત પુરોહિતે એમનું નામ લેખિકા રૂપે જારી રાખ્યું હતું વર્ષો સુધી. સો કર્ટન કોલ એ રીતે પણ સરોજબેનને લોકોની નજર સમક્ષ એમના મનમાં હંમેશા વર્ષો સુધી રાખ્યા હતા. આપણે કહીએ છીએ, ઘણી ચાચાની પંક્તિ છે, હોય ને વ્યક્તિના નામ એનું બોલાયા કરે. સરોજબેનના કિસ્સામાં એ ખરેખર બન્યું હતું. નારી સંસ્કાર એમની બહેનો માટે લખાયેલી ગુજરાત મિત્રની પૂર્તિ હતી. આ કટારમાં વર્ષો સુધી એમણે બહેનોને માર્ગદર્શન આપ્યું છે. આ તેમનું એક સામાજિક શિક્ષણ હતું, જે વર્ગખંડની બહાર અપાતું હતું. સરોજબેને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કળા કેન્દ્રની સાથે, જે સંસ્થાના નેજા હેઠળ આપણે ભેગા થયા છીએ, વર્ષો સુધી ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી હતી. તેમની વાર્તાઓમાંથી રંગમંચ પર ભજવી શકાય એનો પ્રયત્ન અમે કર્યો છે અમારી ટીમ દ્વારા. અમારા ટીમના લેખિકા યામિનીબેન વ્યાસ, જેઓ અભિનેત્રી પણ છે, તેમણે સારિકા પંજરસ્તા, નિયતિકૃત નિયમ રહિતા અને ન કૌંસમાં ન કૌંસ બહાર જેવી સરોજબેનની સદાબહાર વાર્તાઓને નાટક રૂપે કરી છે. આ વાર્તાઓ જે વાર્તાને બદલે નાટ્ય રૂપાંતર કર્યા બાદ અમારી ટીમ તેને ભજવે, અમે વર્ષો સુધી સરોજબેનના ગુજરી ગયા પછી એમની પુણ્ય યાદમાં એવું ભજવતા રહ્યા. ઘણીવાર અમે રમણભાઈ, એમના પતિદેવની હાજરીમાં બારડોલીમાં કે સુરતમાં પણ તે ભજવ્યા, અને રમણભાઈએ જોઈને ખૂબ ભાવુક બનતા હતા. એમણે કહેતા કે મારી આંખ સામે આ વાર્તા લખાયેલી હતી, તે દ્રશ્યો સરોજ સાથેના આવી રહ્યા છે. તમે પાત્રોને જીવંત કરીને મંચ પર રજૂ કરો છો ત્યારે શું બોલવું તે મને સમજાતું નથી, આવું વાચસ્પતિ જેવા શ્રી રમણભાઈ પાઠક કહેતા હતા. હું સરોજ પાઠક, અમે આ એક દીર્ઘકાલીન, યાને લગભગ 90 મિનિટનો ફૂલ લેન્થ પ્લે ની માફક એમની 3 વાર્તાઓને રંગહોત્ર, જે અમારા સુરતના પરફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિએશનની સાથે કર્યું હતું, અને તેમાં અમે પ્રોફેસર રમણ પાઠક અને સરોજબેન પાઠકને પાત્ર રૂપે લાવ્યા હતા. અને એ 2 જણા પોતાની સરોજબેનની વાર્તાઓ વિશે ચર્ચા કરે અને પછી એ વાર્તાઓ રંગમંચ પર ભજવાય, એવી રીતે અમે હું સરોજ પાઠકની પ્રસ્તુતિ કરી હતી. આજે સરોજબેન પણ નથી રહ્યા, રમણભાઈ પણ નથી રહ્યા, બધું જ સ્મૃતિશેષ થઈ ગયું છે. અલવિદા સરોજબેન. આવા સરોજ પાઠક 16 એપ્રિલ 1989ના દિવસે પ્રોફેસર રૂપે, અધ્યાપિકા રૂપે એમનો કાર્ય સેવાનો છેલ્લો દિવસ હતો. સરોજબેન હંમેશા કહેતા કે હું ક્યારેય નિવૃત્ત થવાની જ નથી. ખરેખર પણ એવું બન્યું. કોલેજમાંથી વય નિવૃત્ત જે દિવસે થયા તે જ સાંજે તેઓ આ જગતમાંથી પણ વિદાય થઈ ગયા. અત્યંત સરળ, ન કલ્પેલું એવું એમનું મૃત્યુ, અને અમે સૌ એ આઘાતમાં રહ્યા, વર્ષો સુધી રહ્યા. આવા સરોજબેનને, એક અદ્ભુત લેખિકા, એક અદ્ભુત નારી ચેતનાને જગાવતા એવા સમાજ સેવિકા, શિક્ષિકા, એમને આજે આપણે વંદન કરીએ. તો મિત્રો, આજે જ્યારે સરોજબેન પાઠક જેવી સક્ષમ વાર્તાકારના નામે વાર્તાનો એવોર્ડ રાષ્ટ્રીય કળા કેન્દ્ર દ્વારા અમારા મિત્ર અને ખૂબ સારા લેખક, કવિ એવા ડૉક્ટર રહીસ મણિયારને મળી રહ્યો છે, તેમને અભિનંદન આપીએ અને સરોજબેનની આ પરિચય વિધિને આટોપીએ. આપનો મિત્ર નરેશ કાપડિયાને રજા આપો. નમસ્કાર. કોઈ મિત્રનો મિત્ર, કોઈ પાડોશી, કોઈ આવવાનું છે. આ આવવાનું છે ને પડવો અમારા ઘરે અનેક વાર જોયા છે, મેં જીવ્યો છે. હું આ ઘરની ગૃહિણી શું છું, પણ કેટલા કલાક, કેટલા દિવસ, કોણ, શા માટે, એવી કોઈ ચિંતા, પ્રશ્નો જગાવવા નહીં. ઉલટા એ તો
સ્વાગત તો કરવું જ પડે ને. બસ અમારો આનંદ આખો માહોલ બની જતો અને તૈયારી શરૂ કરી દેતા. અરે દીકરા બેડમિન્ટન રમવા વધુ ના રોકાય છે. શું કીધી દીકરા મોટી માર્કેટમાં આટો લેવો પડશે. અને કેમ કરે બીજા ટેલિફોન કરી દેજો મારે ગજરી જો સાંભળ આજે ફરી મોડું અમારે ત્યાં મહેમાનોનું છાશ વાર ટિફિન કરી આપીશ ને ઘર માટે. દીદી બેટા હું ક્યાં કાઢે છે હા અને શોખ કેટલું ગંદુ કરો બેટા. અરે મારી બાવલી જેવી દીકરી શોખ પર કપડા બદલી કાઢજો. આપણે ત્યાં તો શું કહેશે કેડબરી જોઈએ છે ને. અરે સુનીલી આપણે માથામાં તેલ નાખવાની ફેશન મને જરાય નથી ગમતી. હા મહેમાનો આગળ આવી નહીં આપતી જૂઠા રૂપિયા લઈ કહેવાનું ભૂલી સિગારેટ કલરથી મંગાવી લાવો. મહેમાનોના કેટલાક છોકરા પાસે હવાકામ નહીં કરાવવા દો. બસ અમારા ઘરમાં આખો દિવસ કલશો રહેતો અને રસોડું હંમેશા ધમધમતું રહેતું. બસ અને આ બધામાં હજુ ઉમેરાતું કેરમ પત્તા સોટાબાજી ગીત સંગીત આ બધાથી અમારા ઘરનું વાતાવરણ સબર બની જતું. અને એ મોટા પ્રવાહમાં આવી નાની નાની પંચાયતોની નાવડીએ ફરતી. હાય પેલો મયુર પરણી ગયો સારું થયું મેં બહુ હેરાન થતો હતો બચારો. અરે પેલો ચંદો ત્રીજી વાર એન્જિનિયરિંગમાં ફેલ કર્યો. બાપે માનવ નહીં તો શું બાકી એના વશની વાત નહીં. હા એ તો બહુ ખરાબ હે. કાશ્મીર પ્રવાસે જવાની છે. આવડી મોટી કંઈક છોકરા ટૂંકા તો આવડતું નથી. હો લવલી અરે ગ્રેવી પર તો એક પિક્ચર પણ નહીં છોડું. આઈ એમ સો ક્રેઝી. બસ આવી વાતો હાસ્યના ફુવારા ઉડાડી. અને અમે વાતોમાં મશહૂર હતા ને ત્યારે દિવ્યોને કહેવા આવે કે સાંભળે છે કોઈ આવવાનું છે. મેં એટલી જવાબ આપ્યો હા ભાઈ રાજમાં રાજશ્રી તમારે કોઈ પ્રેમ આવવાનું છે ને. અમે છે ને મહેમાનોને રમતમાં પ્રેમ કહેતા અને એના માટે તો ભોજનનો ઠકારો કરીએ ને એ પ્રેમ ભોજન. દિવ્યોને પાછળથી મું પાડ્યું અને એ પ્રેમ અહીંથી ભોજન નથી કરવાનો અહીંથી પસાર થવાનો છે. એટલે આપણે સ્ટેશને એને મળવા જવાનું છે. પણ આપણે એને આગ્રહ કરીને અહીંયા ઉતારી લાવીશું ઘરે તેડી લાવીશું. બાકી એ રમે મોટો માણસ મરવાની એ ફુરસદ નહીં. કોઈ મસ્તીમાં ધબ્બો મારે અને પછી થોડી વાર પછી ચામડી ચચરે કેવી વેદના. અને જાણે મારા ઘરની આનંદની દિવાલોમાં તળ પડી. એમાંથી ઈંટ રેતી ચૂનો ખરેખરીને વિખેરાઈ તો નહીં થાય. એ આવવાનો છે મોટો માણસ આવતો ખરો. હરામ ખોટું એ જોવા આવે છે કે હું કેવી બરબાદ થઈ ગઈ છું, કેવી દુઃખી છું, કેવી સુકાઈ ગઈ છું. 4 બાળકોના જન્મ પછી જોઈ લે મારી કાયા. પથ્થર જેવું મીંડું ગયું તોડી નાખે એવી તાકાત ધરાવે છે. હા હું મારા દીકરીને જાઉં છું, એના ઘરને એના બાળકોને રખે માનવાની ભૂલ કરતો કે નામ તારા નામ પરથી ચટપટ. આ તો 4 છે. હર દર 12 બાળકો હતો ને તોય તારા નામના એક અક્ષર કનો માત્ર ન આવે ને એવા નામ પાડે. તમે હમણાં મમતા પકડ ખાવ છો અને બહુ દોડાદોડ પડે છે આ લોકો માટે. ચાલ આરામ કરતો બેસો અને પારકા માટે શું આટલી ખેંચા કરે છે. એ આવવાનું છે. મરવાની એ ફુરસદ નહીં. તને એમ કે અમે આંખોમાં ઉજાગરા આંધીને બેઠા હોઈશું. અરે ગજરી આ બટાકામાં લીંબુ તારે નીચવું પડશે. મને હાથમાં કાપો પડે છે. 10 બાર નીચવી દેજે. હું કહું એમ કરે ને ગજરી. બટાકા વડા બહુ ભાવે છે નહીં. આંગળીના બેટા ખાટા બેટે છો હું છોડો. તને તો એમ કે અમે ભાવતા ભોજન પીરસીને પંખો લઈને તારી પ્રતીક્ષા કરતા હોઈશું. અને નવું ફ્રોક કે બદલી નાખો. કઈ જરૂર નથી નવા કપડા પહેરવા. એ આવવાનો છે મારા ઘરમાં કોઈ ફરક નહીં પડતો. આવો આવો બેસો. આ મારા પતિ દીને મારા સ્વામી મારા ઘરના મારા બાળકોના સર્વે સર્વા અધિષ્ઠાતા. અને તું પાછી કઈ નથી. આ ઘરના ઉપરની બહારનો માણસ છે તું.
માત્ર તને કોણ ચોખા મૂકવા આવ્યું હતું કે તું આવ્યો છે ને? બાળકો છે, હું કઈ વાંચે નથી. 4 છે ને બીજા 4 થશે. બોલ આવશે, એનો સમય થશે ને એટલે બધા આવશે. હું કઈ ઘડી નથી થઈ ગઈ, ફેશનમાં માનતી નથી અને પાણીમાં પણ નહીં. બધા આવશે એનો સમય થશે એટલે તને કઈ સલામી કરવાની નથી કે હાર બંધ તૈયાર કરીને તારી આગળથી પસાર કરો. વિધિ સુવિધિ બેટા સમજા શિસ્તમાં અવાજ પણ નથી થતો. રેડિયાનો વોલ્યુમ વધારો, મને રસોડામાં સંભળાય એવું. કઈ આપણા રેસ્ટોરન્ટ જેવું નથી લાગવાનું. આવા તો દે એકવાર મરચાની ધુમાડી કરી હોય ને, આંખમાંથી પાણી આવે ને એવું તળપતું શાક બનાવે. ગુવાર પડી તો કહેતો ને, ગુવાર પડી ઢોરોને ખવડાવાય. તું જ ઢોર, તું ઢોર જ. અરે આ ફૂલોના ફૂલો પડે ગઈ. ગજરી લઈ જા. મોગરાનું ફૂલ તો નહીં. આમાં તો દે શું સમજતો છે ને મનમાં? ધીરે ધીરે ક્યાં જાઉં? એ સિગારેટ નથી પીતા. થોડી પીતો એ હોય. કઈ મોંઘીદાર ખાવાની જરૂર નથી. પનામાં લાવજો અને ધીમે સાંભળે. હું સ્ટેશને નથી આવતી, બહુ કામ પડ્યું છે. કાંઈ હું ઉતાર આપે મારા નામનો આવતા કરતો હતો. સંદેશો આવ્યો, ઉત્સાહ વગર નહીં રહે. આવતો ખરો એકવાર, આવતો ખરો. તારી ખોપડીને બાંધી નાખો તો જી આવો. હા બેસો. રોકાવાના છો? કેટલા કલાક? ઓહો, તમે તો કલાકોનું દાન કરવા નીકળ્યા છો ને. મોટા માણસ છો એની તું આખી છે. નીકળ, ચાલ નીકળ. આ જતો તો અગણી જા. ચાલ નીકળ. ના પાણી નથી આપવું. તને કોણ ચોખા મૂકવા આવ્યો હતો કે તું આવ્યો? તમાશું તું આવ્યો છે. કેવી બનાવી. અમુક કલાકોનું દાન ત્યારે તો નહીં દઈ શક્યો. બાઈ બે વચ્ચે ટ્રેન આવી નથી. બીજું બેટા મોટેથી કવિતા ગાતો. ઉલીએ નહીં મળતો. દિવ્યને ઓળખાશ તો ખરો ને, મોટો ભાવ થઈ ગયો છે તે. ગજરી રાય તો બાકી છે. હા, બાપે તો સુરેજ ચૂનીને નાખજે. મારા નામની રાય ગભરાવીને. ટેક્સી કરતા કેટલી વાર પણ પેલા બેટિયાને રક્ષણ કરવાની ટેવ કરીને લીધેલા મુખ્ય કારણે એ હા ને નામાંથી ઊંચો જ નથી આવતો. ત્યારે નિર્ણય લઈ શક્યો તો ખરો. ગીતી સુધીની બેટા અહીંયા આવો ને, બેસો ને. કેટલા વાગ્યા? અરે ઘડિયાળ તો બંધ છે. ચાલી આપણે બેટા સાચવીને. હા બહુ વાર બેટા. ટીપોઈ પકડને પડી જશે. તમારી શક્તિ. હા દિવ્ય કેમ એકલા? એનો કાર્યક્રમ જ કેન્સલ થયો. નહીં આવે. ફરી બનાવીને ઓ કમાન છડવી. બહુ દર્દ થાય છે. તમને બધાને મજાક શું દેશે? લોહી નીકળે તો જ વાગેલું કહેવાય છે. તેવો મરા પણ સારું થયું નહીં આવ્યો તે જ. નહીં તો પ્રેતોને જમાડવાનો આવવાનો છે ને, સમાચારથી કાન સરવા કરવાનું અને રાહ જોવાનો એક મોટો કાર્યક્રમ મારા જીવનમાં કદાચ માટે વાત નહીં કરે. મારા જીવનમાં હૃદયનો કેવડો મોટો ભાગ ખાલી. આજે વૈષ્ણવીને આપણે બહુમાના છે. એમને કોઈને ઓળખાણ આપવાની જરૂર નથી.
કારણ કે એટલું લાંબુ લિસ્ટ છે, પણ હું રૂપિનભાઈને જ કહું કે એમનો પરિચય આપે. તો રૂપિનભાઈ પ્લીઝ. મિત્રો, આપણે માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે શ્રેષ્ઠ વાર્તાકાર સરોજબેન પાઠકના નામનું પારિતોષિક આપણે એક બીજા ઉત્તમ વાર્તાકારને આપવા જઈ રહ્યા છીએ. રાષ્ટ્રીય કલા કેન્દ્રની એ પ્રણાલી રહી છે કે સમાજના જે શ્રેષ્ઠીઓ છે, જ્ઞાનીઓ છે, તેનું સન્માન કરવું જોઈએ. અને જે સમાજ જ્ઞાનીઓનું સન્માન કરે છે એ સમાજ સુધારાને પંથે આગળ વધે છે. આનંદ એ વાતનો છે કે આપણે એક એવી વ્યક્તિના જ્ઞાનને સન્માનમાં જઈ રહ્યા છે કે જેની પાસે વિચારોનું વૃંદાવન છે. રહીશભાઈ આમ આપણે કહેવાય ને કે ઘરના વ્યક્તિ હોય ને એટલે આપણે ઘરની બહાર નહીં જોતા હોઈએ, પણ કાલે રાત્રે 11 વાગે મેં એમને કહ્યું કે મને બહાર મોકલો, તો મને થયું કે અરે રહીશભાઈ આપણે ઓળખતા નથી. અને રહીશભાઈ આટલું બધું કામ કરે, એ નાટ્યકાર હોય, એ ગીતકાર હોય, એ કવિ હોય, એ ડૉક્ટર તરીકે સામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય, અને ગીતકાર બનીને ફિલ્મોમાં ગીતકાર તરીકે આગળ વધતા હોય. આ બધી અનેક વાતો અહીં એમના પરિચયમાં દેખાય ત્યારે એમ થયું કે ભાઈ આ ચોક્કસ વાત સમાજ સુધી પહોંચવી એટલા માટે જોઈએ કે જે જ્ઞાની પુરુષ છે એ જ્ઞાન એમને નથી પ્રસરાવતો. એની પાસે જે કંઈ પણ છે એ સમાજને આપતો રહે છે, અને એને કારણે સમાજ સુધરતો રહે છે, સારી માર્ગે આગળ વધે છે. એવા રહીશભાઈનું આજે આપણે રાષ્ટ્રીય કલા કેન્દ્ર સન્માન કરવા જઈ રહ્યું છે ત્યારે એમની થોડો પરિચય હું આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. ડૉક્ટર રહીશ મનિયાર ગુજરાતના વર્તમાન સમયની એક વિલક્ષણ બહુમુખી પ્રતિભા છે. 20થી વધુ પુસ્તકો એમણે લખ્યા છે. તેઓ ગુજરાતી સાહિત્યના 2 સર્વોચ્ચ સન્માન કલાપી એવોર્ડ અને નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ મેળવી ચૂક્યા. અને ખૂબી એ વાતની છે કે આ બંને એવોર્ડ મેળવનાર તેઓ યંગેસ્ટ રાઇટર છે. કવિ હોય એ સ્વાભાવિક છે, પણ કવિતાઓ શીખવવી અને ગઝલ શીખવવી એ બહુ મોટી વાત છે. ગઝલ શીખવા માટેના એમના 2 પુસ્તકો, ગઝલ રૂપ અને રંગ, ત્યારબાદ ગઝલનું છંદો વિધાન, વિવિધ યુનિવર્સિટીમાં રેફરન્સ બુક અને ટેક્સ્ટ બુક તરીકે વપરાય છે. આ એક ઉત્તમ વાત છે. ટેક્સ્ટ બુક તરીકે વપરાય એ બહુ મોટી વાત છે. એમણે કેફી આઝમી, જાવેદ અખ્તર, સાહિર લુધિયાનવી અને ગુલઝારની ઉર્દુ કવિતાઓના અનુવાદો કર્યા છે. એટલું જ નહીં, આ સુંદર છાંદસ અનુવાદો માટે એમણે ગુલઝારજી અને જાવેદ અખ્તર દ્વારા જાહેરમાં પ્રશંસા પ્રાપ્ત કરી છે. એમના કેફી આઝમી વિશેના પુસ્તકોનું વિમોચન અમિતાભ બચ્ચને કર્યું. મરીઝ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ અને ગાલિબ નામ જેવા પુસ્તકો દ્વારા એમણે આ શાયરોના જીવન કવનનો સુંદર ચિતાર આપ્યો છે. ચિત્રલેખાના વાર્ષિક અંકમાં 51 ગૌરવશાળી ગુજરાતીઓમાં એમનો સમાવેશ થાય છે. સુરત માટે ગૌરવની વાત છે કે એક વ્યક્તિ સુરતમાંથી બહાર નીકળીને 51 વ્યક્તિઓની સાથે બેસે અને સુરતનું નામ રોશન કરે, એવા કવિ ડૉક્ટર રહીશ મનિયારને આજે આપણે સન્માનવા જઈ રહ્યા છીએ. આ બધાની સાથે ડૉક્ટર રહીશ મનિયાર બાળ મનોચિકિત્સક તરીકે પેરેન્ટિંગ વિશેના લેક્ચર્સ અને સેમિનાર કરે છે. તરુણોને સ્ટડીઝ અને કેરિયર બાબતે ગાઈડ કરે છે. બાળ મનોવિજ્ઞાન વિશેના એમના પુસ્તકો બાળ ઉછેરની બારા
નાટ્યકાર, ફિલ્મકાર, ગીતકાર તરીકે તેમની ગતિ ખૂબ ન્યારી છે. સંજય લીલા બંસાળીની ફિલ્મ રામલીલામાં એક ગુજરાતી બેકગ્રાઉન્ડ ગીત રહીશ બન્યા ચૂક્યું છે. ઉપરાંત કેવી રીતે જઈશ, આપણે ધીરુભાઈ, વિશ્વાસઘાત, મુસાફરી અને કોલમ તોલ જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં એમણે 60 જેટલા ગીતો લખ્યા છે. એમના નાટકો અનોખો કરાર, અંતિમ અપરાધ, સાત સમંદર સૌની અંદર વગેરે માટે એમને બેસ્ટ રાઇટરના 5 એવોર્ડ મળી ચૂક્યા છે. હમણાં પ્રગટ થયેલ એમની નવલકથા લવ યુ લાવણ્ય સારો આવકાર પામી રહી છે અને આજની યશસ્વી કૃતિ ડૂબકી ખોર એમની રહીશ મનિયાર યુટ્યુબ ચેનલ પર સારો આવકાર પામી રહી છે. કવિ અને હાસ્યકાર હોવા ઉપરાંત કાર્યક્રમોના સફળ સંચાલક અને વક્તા તરીકે એમની સારી એવી નામના છે. આમ તો એમ કહી શકાય કે રહીશભાઈ ઘરના યુવા છે, પણ કહે છે ને કે મારો દીવો તારા ઘરને કેવી રીતે અજવાળી શકે. દરેકને પોતાનું અજવાળું હોવું જોઈએ. એમનું પોતાનું અજવાળું છે, અદભુત અજવાળું છે અને એના પ્રકાશ નીચે આપણે સુરતવાસીઓ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. આવા રહીશ મનિયાર ને આજે અમે પ્રાધ્યાપક સ્વરૂપ પાઠક શ્રેષ્ઠ વાર્તા સંગ્રહનું પારિતોષિક આપવા જઈ રહ્યા છે. એનો રાષ્ટ્રીય કલા કેન્દ્રને આનંદ અને ગૌરવ છે. ફરી એકવાર દેશભાઈ આપણે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ રૂપિનભાઈ. આપણે રહીશભાઈનો ખૂબ ખૂબ ટૂંકમાં પણ ખૂબ સરસ પરિચય આપ્યો. આપણે બધાએ સાંભળ્યો છે આખો પરિચય, પણ ખાસ નરેશભાઈ તમે જે વાત કરી કે સરોજબેન પણ ખૂબ નાની વયે છે, એમના પુસ્તકો થયા હતા અને પહોંચ્યા હતા, તો એ પારિતોષિક એકદમ યોગ્ય છે કારણ કે રહીશભાઈ પણ આપણે જેમ કહ્યું કે યંગેસ્ટ જે હતા લેખક અને પહોંચાયા, તો એ ખૂબ સરસ બંને રાષ્ટ્રીય કલા કેન્દ્રના છે એટલે આપણને ખૂબ ગર્વ છે, ખૂબ ગૌરવ છે અને ખૂબ આનંદ છે. તો એમનું સન્માન કરવા માટે ભાઈ આવો, વિપુલભાઈ આવો, આવો. ફાઇન. અમીબેન હું આપી દઈશ. આવો પ્લીઝ, આવો. જાઓ ને. વાહ વાહ. आपने तिलक करो जो शब्द आज चंदन बने, कि आपने तिलक करो जो शब्द आज चंदन बने, आप मेरे अक्षरों जोड़ाए ने वंदन बने, कि आप मेरे अक्षरों जोड़ाए ने वंदन बने. आपने तिलक करो आ शब्द जो चंदन बने, आप मेरे अक्षरों जोड़ाए ने वंदन बने, ने पूर्वीઓનું થાય નિસ્યંદન અને ઝરણું બને. દરેક કવિ, દરેક કલાકાર સરોજ લેખથી લઈને રહીશ મનિયાર સુધી જે ઉર્મિઓનું થાય નિસ્યંદન અને ઝરણું બને, વિસ્તરે કંપન હૃદયનું આપનું સ્પંદન બને. વિસ્તરે કંપન હૃદયનું આપનું સ્પંદન બને. તો સૌપ્રથમ તો આ એક એવી જગ્યા છે જ્યાં 1982 15 વર્ષની ઉંમરથી આ મંચ ઉપર એક વિદ્યાર્થી તરીકે હું પહેલી વાર આવ્યો હતો અને આ મંચ છે જ્યાં ઘણી દેવાલા સાહેબ પહેલી વાર પરિચય એમની સાથે પણ થયો. મનીષ સાહેબ આ જ જગ્યાએ 1983માં આવેલા. એટલે મારી માટે પવિત્ર ભૂમિ છે. રાષ્ટ્રીય કલા કેન્દ્ર એક પવિત્ર ભૂમિ છે અને આપ સૌ આટલા પ્રતિકૂળ સંજોગોમાં આવ્યા છો એટલે શહીદા સાહેબ પ્રત્યે તો મારા માટે યાદ આવે કે તમારા મન અહીં જ્યારે પડ્યો
અમારી પાઠશાળા મેં સંચાલનની શરૂઆત પણ આ નથી કરી છે અને જે કંઈ રૂપીભાઈ બોલ્યા એ સિવાયનું ઘણું બધું એવું છે કે જેનું ઘડતર આ હોલમાંથી કર્યું. એટલે વજુભાઈ ખાન, સરોજબેન, કડી ચાચા, ચંદ્રકાંત મોદી, આ બધા જ મિત્રોના આશીર્વાદ મળ્યા છે. ખૂબ સદભાગી. ગઝલકાર તરીકે મારો વિશેષ પરિચય આપ સૌને હશે. હવે હાસ્યકાર તરીકેની મારી દિવ્ય ભાસ્કરની કોલમ આજે જ મને 2-3 મિત્રોએ આવીને વાત કરી કે આ કોલમમાં મજા પડે છે. સાહિત્ય સંગીત કાર્યક્રમોના સંચાલક તરીકે સુરતમાં લોકો વધારે મને ઓળખતા હોય. નાટકના જે મિત્રો છે એ લોકો થોડું ઘણું કદાચ પણ એક જુદા જ રૂપ સાથે મારા આજે હું તમારી સામે ઉપસ્થિત છું. અને ત્યારે નીરા ભાસરીનો એક શેર મને યાદ આવે છે कि हर आदमी में होते हैं 10-20 आदमी, हर आदमी में होते हैं 10-20 आदमी जिसको भी देखना हो कई बार देखना, जिसको भी देखना हो कई बार देखना. तो મારે માટે તો એક નાનું બાળક જેમ મસ્તીમાં તમારા બધાના ઘરમાં નાનું કોઈ બાળક હશે કે આ મસ્તીમાં બદલીને આવે અને હાવ કરે અને બીજા અચંબિત થાય અને બીજાનું થાય કે ના થાય પોતે અચંબિત થાય કે જો મેં પત્નીને આ લોકોને કેવા ચોંકાવી દીધા. તો એવી બાળશાળા પ્રવૃત્તિ છે. દર થોડા વખતે રૂપ બદલીને આપવું કે આજે જ એક વિચાર હતો કે શું બોલીશ ત્યારે મેં એક શેર લખ્યો, યાદ આવે તો હું કોશિશ કરું છું કે યાદ આવે એટલે કહું. હા, કેમ બેઠો છે સ્થાન પકડીને. આજે છે એટલે બપોરે 3 વાગે આના પ્રસંગે બોલવા માટે વિચારતો હતો કે શું બોલીશ. તો એક શેર લખ્યો કે કેમ બેઠો છે સ્થાન પકડીને, રસ્તો પૂછે છે કાન પકડીને. રસ્તો પૂછે છે કાન પકડીને. તો મારો આ રસ્તો છે, મારું જીવનનો જે પથ છે એ મને હંમેશા એમ પૂછે છે કે ભાઈ સ્થાન પકડીને શું બેઠો છે, જગ્યા પકડીને શું બેઠો છે. રસ્તો છે આગળ દર 5-7 વર્ષે મને એવું લાગે છે કે આઈ રીઇન્વેન્ટ myself. આમ એક કામ કર્યા પછી તમે જોયું હશે કે મારી એક હાસ્ય રચના છે, બહુ જ પ્રસિદ્ધ છે, બનીને મસ્તાઈ તો કે તમે મારા મોડે ભાગે જ સાંભળે. હું કદી રજૂ નથી કરતો, લોકો જ રજૂ કરે છે. એક વસ્તુનો આનંદ અમુક સમય સુધી લીધા પછી હું એને સાર્વજનિક કહી દઉં છું. હું એના પર મારી માલિકી કે મારો કોપીરાઇટ હું રાખતો નથી, એનાથી જલ્દી મુક્ત થઈ જાઉં છું. એટલે એક સ્થાપિત થવાને બદલે વિસ્થાપિત થવાનું મને હંમેશા ગમે છે. એટલે તમે સ્થાપિત થઈ જાઓ એટલે ઇન્સિક્યુરિટી આવે કે આ પોઝિશન મારી ચાલી જશે. જ્યારે તમે સંઘર્ષમાં રહો ત્યારે એ આખી એની વાત જ જુદી હોય છે. એટલે મને કોઈ કારણસર કોઈ આમ કહે છે કે ભાઈ આ બધું તમે જે મળી છે આપણે વાંચીને કોઈને એમ લાગે કે આ તો સેલિબ્રિટી છે, પણ મને કોઈ દિવસ એવું મનમાં આવ્યું નથી. મને કોઈ દિવસ એવો વિચાર આવશે પણ નહીં હું જીવીશ ત્યાં સુધી. એટલે આ છે કે કંઈક નવું કરવું, એમાં શીખતા રહેવું અને એમાં જે કંઈ નીચે કરવું. તો એની જ આ ફિક્શન રાઇટર તરીકે તમારી જે સફર છે એની હું વાત કરીશ. તો આમ જોવા જઈએ તો સાવ નવજાત નથી રાઇટર તરીકે. મારી શરૂઆત 1982 આસપાસમાં કરી દીધી વાર્તા લેખક તરીકે. પણ એની હું વાત કરીશ. હમણાં એક નવલકથા બની લઘુ લાવણ્ય પ્રગટ, એના પરથી નાટક પણ થયું નિકેતન લાવણ્ય. એક વાર્તા સંગ્રહ કિકોર જેને તમે આજે સન્માન આપી રહ્યા છો. બીજી નવલકથા 2 તૈયાર છે મારી પાસે અને બીજી થોડી વાર્તાઓ પણ તૈયાર છે. નાટ્યકાર તરીકે 18 જેટલા ફૂલ લેન્થ લગભગ મેં લખ્યા છે. પણ એની વાત કરવા જાઉં તો મને એમ થાય કે અન્યનું તો એક વાંકું આપના 18 છે. તો રાષ્ટ્રીય કલા કેન્દ્રે આજે વાર્તાકાર તરીકેના મારા પુસ્તક વિશે વાત કરવા માટે મને જ્યારે આ ચણાના ઝાડ પર ચડાવ્યો છે, ત્યારે મોંમાં નોંધ નહીં ભરી રાખો, થોડા વટાણા લેવાનો પ્રયાસ કરીશ અને મારું આખ્યાન પણ ન બની જાય એની પણ હું ધ્યાન રાખીશ. તો તમારા જો કોઈ પ્રશ્નો હોય તો પ્રશ્નો તમે મને પૂછી શકો છો અને હું કદાચ એકાદ વાર્તા સંભળાવવાની કોશિશ પણ કરીશ અને મારી જે સમજ છે વાર્તા વિશે એના વિશેની પણ વાત કરીશ, મારા વાર્તાઓના વિષયો વિશે પણ વાત કરીશ. તો આપણે ફિક્શન જ્યારે શબ્દ વાપરીએ છીએ અંગ્રેજીમાં ફિક્શન, તો એની સામેનો એક શબ્દ તરત આપણને યાદ આવે ફેક્ટ. ફેક્ટ એન્ડ ફિક્શન. તો જે ફેક્ટ નથી તે ફિક્શન છે. ફેક્ટ ન્યૂઝ ચેનલ પર આવે, ફેક્ટ સમાચાર તરીકે અહેવાલ તરીકે આવે, પણ એ ફેક્ટને જ્યારે તમે કોઈ નવો આયામ આપીને
કોઈ નવો અર્થ આપીને જ્યારે રજૂ કરો, તમે એને જ્યારે જીવંત બનાવીને રજૂ કરો ત્યારે એ જીવનનું યાદગાર સત્ય બની જાય છે. તો બાળપણથી મને એમ લાગે છે કે મારી અંદર લગભગ 1982-83ની સાથે જ 4 જણા અંદર 4 કુસ્તી કરતા હતા, 4 પહેલવાનો. એક ગઝલકાર હતો, એમાંથી એક હાસ્યકાર હતો, એક વાર્તાકાર હતો, એક ચિંતક હતો. તો એ જમાનામાં છે ને 2-in-1 નામનું એક આવતું હતું. હા ને, એ રેકોર્ડર પણ હોય અને રેડિયો પણ હોય. એ બધું એક જ હતું વિચાર, પણ એને 2-in-1 કહેતા. તો હું એવી રીતે આ 4-in-1 છું. તો ગઝલ એટલા માટે મેં વધારે લખી કેમ કે મારા તબીબી વ્યવસાય સાથે, તબીબી વ્યવસાયની વ્યસ્તતા સાથે એ નાટક વગેરે કરવાનું કદાચ મારા માટે શક્ય નહોતું, રિહર્સલ્સ વગેરે કરવાનું, અને વાર્તાઓ પણ કદાચ જે લાંબા કલાકો આપવા પડે નવલકથા માટે એ પણ શક્ય નહોતું. તો મારા તબીબી વ્યવસાય સાથે માત્ર મને લાગે છે કે ગઝલ મને વધારે અનુકૂળ આવે. અને ગઝલ ક્યારેક 100 થી સર્વ સુધીની યાત્રા બને કે તમે તમારી વાત કરતા હો અને કદાચ તમે આખી દુનિયાને સ્પર્શે એવી કોઈ વાત કરી શકો, પણ આખરે ગઝલ એક સ્વકેન્દ્રિત કાવ્ય પ્રકાર. તમે મોટે ભાગે તમે એવું જુઓ કે તમારી જ અનુભૂતિઓ આવે ત્યાં સુધી તો ઠીક છે, પણ ગઝલમાં કડવાશ આવે, ફરિયાદ આવે. ઘણી વાર એવું બને કે ગઝલકાર ફરિયાદ જ કરતો હોય દુનિયા સામે, અને મારી સાથે આમ કર્યું, મારી સાથે આમ કર્યું, મારા દુશ્મનો આવે છે, મારા હરીફો આવે છે. તો મને એમ લાગ્યું કે આમાં કોઈ વ્યક્તિ તરીકે, કોઈ સાહિત્યકાર તરીકે કે સર્જક તરીકે વિકાસ થોડો ઓછો થાય છે. તો જ્યારે તમે વાર્તા લખો છો ત્યારે પરકાયા પ્રવેશ થાય. ગઝલમાં એ પરકાયા પ્રવેશ થતો નથી. વાર્તા લખો છો ત્યારે પરકાયા પ્રવેશ થાય. તમે પાત્રોના ગઝલ લખો છો ત્યારે તમે તમારા પોતાના સુખ દુઃખમાં રમવાનો છો, તમે તમારા પોતાનું ચિંતન મનન મંથન કરો છો. પણ જ્યારે તમે વાર્તા લખો છો ત્યારે બીજી જ પરિસ્થિતિમાં તમે ગોઠવાઈ જાઓ છો, બીજા જ પાત્ર તરીકે એની પરિસ્થિતિ વિશે તમે વિચાર કરતા હો છો. તો સારી વાર્તા એ માત્ર મનોરંજન નથી, એ જીવનનો અરીસો છે. આ જીવનનો અરીસો એ તો બહુ સાદું વિધાન છે, બહુ જાણીતું વિધાન છે, પણ એને હું આ રીતે જોઉં છું કે જે માણસો માત્ર અરીસામાં, દર્પણમાં, મિરરમાં પોતાની જાતને નિહાળીને ખુશ થાય છે, સેલ્ફીમાં, એ સ્વકેન્દ્રિત છે. પણ જ્યારે પોતાની સેલ્ફી સિવાય બહારની દુનિયામાં રસ છે, જેનો આપણો ફ્રન્ટ કેમેરા કરતાં બેક કેમેરા વધારે સારી રીતે ચાલે છે, જે માણસ પોતાના જાત વિશે વિચારે છે એના કરતાં જગત વિશે વધારે વિચારે છે, તો એવું એક અરીસો જેમાં જગતનું પ્રતિબિંબ દેખાય, તો એ મને લાગે છે કે આ વાર્તા દ્વારા તમને મળે છે. મારો જે ભાવક છે, મારો જે આપણે અત્યારે બહુ સરસ નરેશભાઈએ 3 વાર્તાઓની વાત કરી, મને ખૂબ રસ પડ્યો એ વાર્તાઓ. તમે બધાને રસ પડ્યો એ પણ હું જોઈ શકતો. આપણે બધા આળસુ છીએ, આપણે આ બધામાં એટલું બધું સહેલું, એટલું બધું સસ્તું મનોરંજન આપણી સામે 100-200 ચેનલ કે વેબ સિરીઝ સ્વરૂપે ઉપલબ્ધ છે કે મોતીઓ સુધી કદાચ આપણે જઈ નથી શકતા, સારા સાહિત્ય સુધી આપણે જઈ નથી શકતા. પણ મારા વાચકને હું ઓછો આપતો કે હું મારા માટે ઇઝ અ મેન ઇન સર્ચ ઓફ મિનિંગ. વાર્તાઓ દ્વારા આપણે બધા નાના હતા ત્યારે મને એમ લાગે છે કે સિંહની વાર્તા, ઉંદરની વાર્તા, વાંદરાની વાર્તા, શિયાળની વાર્તા, રામાયણની, મહાભારતની વાર્તા, આ બધી વાર્તાઓ દ્વારા જીવનની ગઢ બેસાડી. બાળક જ્યારે જન્મે છે ત્યારે એના માટે જીવન એક પઝલ જેવું છે. બધા શું કરે છે, શેની દોડાદોડી છે, આ શેની રમત છે, પણ આપણે જેમ જેમ વાર્તાઓ સાંભળતા જઈએ છીએ, જીવનને જોવાથી જીવનને જે સમજાય છે એના કરતાં વધારે વાર્તાઓ દ્વારા જીવન સમજાય છે એવું મારું માનવું છે. દરેક માણસના જીવનમાં વાર્તાનું સ્થાન છે, અને ધીરે ધીરે માણસને ઘણીવાર એવું થાય કે જીવવાનું જીવન ઘણીવાર અસંબદ્ધ લાગે, એની અંદર કોઈ ક્રોનિસિટી કે એની અંદર ક્રમબદ્ધતા ના દેખાય તમને, એની અંદર કદાચ કોઈ સાર ન દેખાય. પણ વાર્તાઓ એક પોતાના સુશ્લિષ્ટ સ્વરૂપમાં આ જીવનનો મિનિંગ આપવાની કોશિશ કરતી હોય છે. એટલે હું એમ માનું છું કે એક સારી જે વાર્તા છે એ ભાવકને વેદનાથી સંવેદનાની સંપર્ક કરાવે છે. હવે આ વેદના અને સંવેદના વચ્ચેનો ફરક મારા મનમાં છે કે હું તમને કહું, મને દુઃખ છે, મને તકલીફ છે એ વેદના, અને સૌને દુઃખ છે, સૌને તકલીફ છે એ સંવેદના. તો સારી વાર્તા મિઝરીથી એમ્પથી સુધીની યાત્રા કરે. તમે તમારા દુઃખમાં છો તે મિઝરી આપણે એને કહીશું, પણ તમે એમ વિચારો છો કે બધાને તકલીફ છે તો એ એમ્પથી છે. જ્યારે વાર્તા સારી વાંચો છો, સારી ફિલ્મ જુઓ છો, સારું નાટક જુઓ છો, કોઈ પણ સારી કલાનો આસ્વાદ કરો છો, ત્યારે તમે તમારી જાતને ભૂલી જાઓ છો, અને ત્યારે તમે એની અંદર જે સંવેદના છે એની સાથે તમે આત્મસાત કરો. તો 12 વાર્તાઓ મારા સંગ્રહમાં છે. તમારામાંથી કેટલાય વાંચ્યો છે? હાથ જો ભણવાનું. હા મિત્ર, અડધો.
કોશિશ કરીશ સમયની જે મર્યાદા છે એમાં. તો એની જે પહેલી વાર્તા છે દુઃખી ખોર, એ મેં જ્યારે નવેસરથી વાર્તાઓ લખવાની શરૂ કરી એમાં અમીનો બહુ મોટો ફાળો છે મારી વાર્તાઓ. બે રીતે ફાળો છે. એક તો એ કે જ્યારે મારી વાર્તામાંથી નાટકો બનતા, થોડાક નાટકો સુરતમાં થયા, થોડાક નાટકો મુંબઈમાં થયા, અતિ મમરાજ મુંબઈ થયું, અનોખો કરાર થયો મુંબઈમાં, જુલો જુલાને જમનાદાસ, ચૂપ રહો ખુશ રહો, આ બધા મુંબઈથી થયા અને થોડા નાટકો અહીંયાથી પણ થયા. મને હું એમ નહીં કહું કે મને એનાથી સંતોષ નહોતો કે એ ગમડા થયા હતા એમ નહીં કહું, પણ મારે એક લેખક તરીકે એક કાગળને મંચ બનાવી લીધું. મારે કાગળ ઉપર મારા અક્ષરો જીવંત થાય અને એ પોતે ભજવવા માટે મારા વાક્યો પોતે ભજવણી કરે અને મારા ભાવોને એમાંથી એક જીવનનો આનંદ. મારે પડે વાર્તા શબ્દો નથી, વાર્તા ભાષા નથી. કોઈ પણ સારા લેખક માટે વાર્તા એ ભાષા નથી. વાર્તા ભાષા તો માધ્યમ છે, શબ્દો તો માધ્યમ છે. તમે કરો છો શું? આજે સરોજભાઈની આ જે વાર્તાઓ આપણે થોડી ઝલક નરેશભાઈ આપી, ઇટ ઇઝ લાઈફ, ઇટ ઇઝ નોટ લેંગ્વેજ. એ જીવન છે. એ જીવનનો કોઈ એક સ્લાઇસ સરોજભાઈને પકડ્યો, એક સ્લાઇસ પકડી અને એને ઉજાગર કરી અને એની ક્ષણે ક્ષણને તમારી સામે જીવંત કરી. જે વાર્તાકારના મગજમાં હતું, જે વાર્તાકારની કલ્પનામાં હતું, એને બરાબર રંગ રૂપ આપીને, તો આ એક વાર્તા લખવી, એક નાટક ઊભું કરવાથી ઓછું નથી. એક વાર્તા લખવી, સારી વાર્તા લખવી એટલે એક આગળ પર નાટક ઊભું કરવું જ છે. તો મેં અમીનો આભાર એટલા માટે માન્યું કે એને મને કીધું કે આ બધું આ જે થઈ રહ્યું છે, તારા નાટકો વગેરે થઈ રહ્યા છે, સ્ક્રિપ્ટ વગેરે પણ ટ્રાય કરે છે, પણ તારે તારું જે લખાણ છે એને કોઈ પણ જાતના ડાયલ્યુશન વગર અને કોઈ પણ જાતના એડિટરેશન વગર, ભેળસેળ વગર જો મૂકી જવું હશે તો તારે વાર્તા લખવી પડશે. આઈ વોઝ નોટ ઇન્ટુ રાઇટિંગ સ્ટોરીઝ. મને એમ હતું કે નાટક લખીએ વધારે મજા આવે, ફિલ્મો લખીએ વધારે મજા આવે, પણ એને એમ કે તારી એકલાની જેના પર સહી હોય ને એવી વસ્તુ તો તારી વાર્તા થશે. એમાં કોઈ એક અક્ષર બદલી નહીં શકશે, કોઈ પણ એક અક્ષર નહીં બદલી શકશે. અને ઘણી બધી વસ્તુઓ એ સૂક્ષ્મ હોય છે કે તમે વાર્તામાં એ વધારે સારી થાય. મને કોઈ નાટક મને ગમે છે, હજુ પણ નાટક લખવાનો છું, પણ આ એક વાર્તા પણ નથી એની વાત. તો દુઃખી ખોર મારી પહેલી જે વાર્તા છે, 16 પાનાની વાર્તા છે, થોડી લાંબી છે. એ બનારસ અમે ફરવા ગયા. તો બનારસની મુલાકાતમાં અમારો એક બોટ વાળો હતો. ગંગા નદીમાં અમે બધા આખું અમે નક્કી કર્યું કે નોર્મલી બધા મંદિરો બધું દેખાય ને નજીકથી ચલાવે, એટલે અમે એમને સામે છેડી દીધા. મારે આપણે દૂરથી, મારે નજીકથી નથી, આરતી ને બધું દૂરથી, એટલે એ આખો જુદો પડે. પછી સાથે અલગ અલગ અમે ટૂર કરી કે ભાઈ વહેલી સવારે, સાંજે લોકો ન હોય ત્યારે. તો આ રીતે એ ફિલસૂફ હતો, એનું નામ છોટું. હવે આ આટલી વાત સાચી. એ છોટુને એને જીવનની પરિસ્થિતિ વિશે, કેમ કે મેં 2-3 વાર એની સાથે ફર્યા એટલે વાત કરી, તો ત્યારે મને એક વાર્તા સૂચી. એણે થોડી વાત કરી કે હું પાર્ટ ટાઈમ દુઃખી ખોર છું અને પાર્ટ ટાઈમ ગ્લાસ બોટ કાઢવાનું કામ કરું છું. આમાં ઘણા બધા લોકો અપઘાત કરે છે ગંગા નદીમાં, અને કે પંપ છે, એ પંપ પાણી ફોર્સથી ખેંચે એટલે લાસ્ટ ત્યાં જઈને બધી ભરાઈ ગઈ. તો એટલું ઊંડે, લગભગ 100 ફૂટ, 150 ફૂટ ઊંડે જઈને એ લાસ્ટને કાઢી નાખ્યું. આ થોડી થોડીમાં તો આવક થતી નથી, મને ઘણી આવક એમાંથી. એટલે આ વાત મારા મગજમાં બેસી ગઈ. મેં નક્કી કર્યું કે હું આના પરથી વાત રાખીશ. અને ઘરે આવીને તરત મેં વાર્તા લખી. તો એ પહેલી મારી વાર્તા, એટલે જે સેકન્ડ મારું જે ઇનિંગ ચાલુ થઈ એની પહેલી વાર્તા લખી. તો મારું મને અમુક કેરેક્ટર તો મેં કાઢી નાખ્યું. એક અલગારી ફોટોગ્રાફર છોકરી અને એક બર્ડ બોલો સ્ક્રીન રાઇટર, આ બે કેરેક્ટર રાખી અને મેં આખી વાર્તા લખી છે. મને વિશ્વાસ છે કે કોઈ દિવસ આ વાર્તા ફિલ્મ સ્વરૂપે અથવા નવી ફિલ્મ સ્વરૂપે આવશે. મારી બીજી જે વાર્તા છે, ઉપર કશું નથી, એ નામની એક વાર્તા છે. એ અમે કાશ્મીર ફરવા ગયેલા, પહેલગામ. અને પહેલગામમાં ત્યાં એવું છે કે ઘોડાવાળા નંબર પ્રમાણે, એટલે પ્રવાસી જ્યારે એન્ટર થાય એટલે તમને એક ઘોડાવાળો એલર્ટ કરી દેવામાં આવે કે આ ઘોડાવાળો તમારો છે. હવે અમારે ઘોડા પર ફરવું નહોતું, પણ પેલાને એલર્ટ કરી દીધો એટલે પરવેશ નામ હતું. એ લોટ किए कि सर 3 दिन में एक बार नंबर लगता है. अब आप आए हो, आप कुछ करके नहीं जाओगे तो मेरी तो रोजी चली जाएगी. એમ કરીને લોહી પીવા લાગે. અને પાછળ ને પાછળ જમવા જઈએ તો હોટલની બહાર ઉભો હોય, બીજે કશે ફરીને કશે આવીએ તો એ ત્યાં જ ઉભો હોય. સર आपका मेरा मेज बना दिया है, आपका मेरी जोड़ी बन गई है, अब आपको कहीं ना कहीं तो जाना पड़ेगा.
એને વાર્તામાં એવી રીતે રૂપાંતરિત કરી કે એક નાસ્તિક દીકરો છે, એની માને યાત્રામાં જવું છે, પહેલગામની પાસે કોઈ મંદિર છે, ન છૂટકે પેલો દીકરો જાય છે કંટાળીને કે ચાલ ભાઈ માની ઈચ્છા છે તો જઈ આવો, માથી ચલાતું નથી, માથી ઘોડા પર બેસાય એવી કોઈ સ્થિતિ નથી, આ ઓલવેઝ એમ ચેલેન્જ છે કે હું કોઈ પણ હિસાબે માને ઉપર પહોંચાડીશ ઘોડા. તો આ વાર્તા મેં કરી. આ વાર્તા અભિજાત જોશી હતા, આપણે જે 3 ઇડિયટ્સ બીકે જે રાઇટર છે એમને પણ પંચાવીને ખૂબ ગમી એમને પણ આ વાર્તા. તો આ વાર્તા મારી આ કાશ્મીરના પ્રવાસમાં થઈ. એકવાર હું જેસલમેર રોડ ટ્રીપ પર મારી ગાડી મેં નવી લીધી, તો મેં ગાડીને લઈને મારે જેસલમેર, સુરતથી જેસલમેર હું બાય રોડ ગયો. તો રસ્તામાં એક હોટલ પર જમતા એક વિશિષ્ટ ઘટના મેં ખબર કે એક રસોઈ બનાવનારા બેન હતા. એ રસોઈ બનાવતા હતા, બહાર આવતા એક ભાઈ એમની સાથે એનો ઝઘડો થયો. પછી મને ખબર પડી કે આ ઝઘડો જે થયો એમના ભૂતપૂર્વ પતિ છે, અને જે કાઉન્ટર પર ભાઈ બેઠા હતા જેમના ત્યાં નોકરી કરતી, એ પછી વચ્ચે પડ્યો અને એને પેલા ભાઈને બહાર કાઢ્યો. આ મારા મગજમાં પ્લોટ બેસી ગયો કે આ શું થયું હશે, આ બેન કેમ અહીંયા હશે, આ એનો ભૂતપૂર્વ પતિ કેમ આવ્યો હશે, અને આ માલિક સાથે આ બેનને શું સંબંધ હશે. એના પરથી મારા મગજમાં વાર્તા ચાલી, અને એ મારી વાર્તાનું નામ શું છે, કજોડું નામની વાર્તા મારી આમાંથી. તો અમે એમ કહે છે કે તારી એક વાર્તા આપણને 70-80 હજાર પડે, એટલે એક પ્રવાસ કરો ને એક વાર્તા લઈને આવો. મેડિકલ કોલેજમાં હતો ને ત્યારે આ ઓછા ખર્ચે પડે એ વાર્તાની વાત કરું છું. તો એક અપંગ બાળક અને એની જે સરકારી સુવિધાઓ મળે અલગ અલગ યોજનાઓ દ્વારા, તો એને ધ્યાનમાં લઈને જ્યારે મારા મગજમાં એક પ્લોટ આવેલો. તો આ પ્રણવ મારો જુનિયર હતો તે વખતે. તો તે વખતે આ વાર્તા મેં વિચારેલું, પણ એ પ્લોટ પર મેં 25 વર્ષ પછી પૈસે પ્રોબ્લેમ ના મને કઈ પ્રોબ્લેમ નથી, સામેથી લાઈક છે. તો એ પ્લોટ પર 25 વર્ષ પછી બાંધકામ કર્યું, અને એ શનિ રવિ નામની વાર્તા એમાંથી બની. તો આ રીતે લગભગ બધી જ વાર્તામાં કંઈક ને કંઈક ક્યાંક તો વાર્તાનો પ્લોટ અને જમીનનો પ્લોટ આ બંનેમાં બહુ ફરક નથી. જ્યારે પણ મકાન બનાવવાની જ્યાં શક્યતા દેખાય કે ભાઈ અહીંયા મકાન બની શકશે તો એને પ્લોટ કહેવાય. પણ પ્લોટથી માત્ર વાર્તા બનતી નથી. પ્લોટ એ વાર્તા નથી, પ્લોટ જરૂરી છે, પ્લોટ વગર વાર્તા ના હોય, પણ પ્લોટથી વાર્તા બનતી નથી. તો હું એક વાર્તાકાર તરીકે એવું કહું છું રૂપીભાઈ કે મારા મગજમાં ક્યાં તો પ્લોટ મોટે ભાગે પ્લોટ પહેલા આવે અને થીમ પછી આવે, કોઈક વાર થીમ પહેલા આવે અને પ્લોટ પછી આવે. પણ આ પ્લોટ અને થીમ બે શબ્દ છે, પછી ત્રીજી વસ્તુ છે કેરેક્ટર. પછી હું એમાં કેરેક્ટર લઈ આવું, પણ પહેલા પ્લોટ આવ્યો હોય કે આમ થાય તો શું થાય, તો પછી એ 2-4 દિવસ હું સાંજે વોક કરતો હોઉં અને પર વિચાર કરું અને પછી મેં અંદર એક થીમ ઉભ્યું. આપણા જીવનમાં ઘણી વાર થીમ નથી હોતો, ઘટનાઓ બને છે પણ થીમ નથી હોતો. પણ હું આ કેરેક્ટરે આમ કેમ કર્યું, શું પરિસ્થિતિ છે અને આમાંથી જીવનનું કયું સત્ય બહાર લાવી શકાશે. તો મારું અંતિમ અપરાધ નાટક હતું. હવે આમ તો એક બુટલેગરની અને એક દર્દીની વાત હતી, તો એની અંદર મારે એક સંવેદના ઉમેરવી. મારો એક અનોખો કરાર નાટક હતું. હવે થ્રિલર છે, એક બે જણા પોતાની વાઈફને મારવા માટે એકબીજાને સોપારી આપે જેવી વાત હતી, પણ મારે એની અંદર કોઈ જીવનનું સત્ય નાખવું. એટલે વાર્તા તો મારા મગજમાં હતી કે આમ થશે, આમ થ્રિલર છે, આમ વગેરે થશે, પણ એ વાર્તાની સાથે એક જેને કઈ હેતુપૂર્ણતા મારે જોડવી હતી. એટલે મેં વિચાર કર્યો કે એમાં એવું છે કે એક મનસુખ દરજી નામનો એક પાત્ર છે. મનસુખ દરજી પોતાની વાઈફ અને 10માં ભણતી હોય છે ત્યારે ઉઠાડીને લગ્ન થઈ જાય છે નાની ઉંમરે. એની વાઈફ કાયમ પસ્તાવો કરે કે તમારી સાથે લગ્ન થયા અને એમાં મારું ભણવાનું નહીં, હું બાકી ભણી ગઈને ખૂબ આગળ આવ્યો. મનસુખ પણ 10 ચોપડી ભણે, દરજીનું કામ કરે નાનું. તો એને એમ થાય છે કે યાર હું તો નબળો જ હતો, હું તો નપાસ થતો, મારી છોકરીને મારી વાઈફના તો 64% આવેલા 10માં. તો એને તો ભણવું જોઈએ. એ ભણાવે છે, BA કરાવે છે, MA કરાવે છે. પછી એ પેલી છોકરીને નોકરી મળે છે, અને એ જે બોસને ત્યાં નોકરી કરે છે, બોસ એને પ્રેમમાં પડે છે. અને જેનો આટલો ઉપકાર છે
હું કહેવા એ માંગતો હતો કે પ્લોટની સાથે સંવેદના ઇમોશન જ્યાં સુધી જોડાતું નથી ત્યાં સુધી એ ભાવકને એમાં મજા આવે. તો આઈ થિંક કે મેં ઘણો સમય લીધો છે અને એક વાર્તા વાંચો કે તમે પ્રશ્નો પૂછો. વાંચો વાર્તા. ઓકે. રૂપકી કોલ લાંબી છે. મને છે ને જેમ નરેશભાઈએ વાત કરી એમ તો હું ત્રણેય વાર્તા લઈને આવ્યો પણ બધી મને કોઈ પણ એક સંભળાવી હતી. હું કહું છું મેં જ્યારે નરેશભાઈના મુખ્ય આમની વાર્તા અને એના વિષયો જોયા તો એક એવો વિષય કે જેની સાથે મારો જે અનુભવ છે તે બહુ જ જેને કહેવાય નગર સુરતમાં ચકલા બજાર હતું અને એ ચકલા બજાર પાસેથી આપણે પસાર થઈએ ને એક સમય હતો ત્યારે તો ચોખ્ખું થઈ ગયું, સાફ થઈ ગયું, પણ રીતસર હાથ ખેંચીને અંદર લઈ જવાની કોશિશ કરી. કોલેજના છોકરાઓ કોઈ નાની ઉંમરના મારાથી મોટો ભાઈ હતો તો એને પણ એમ એક વાર હાથ પકડી લીધેલો એક બેને અંદર લઈ જવા માટે. તો એ મારા મગજનું એક ચિત્ર હતું ચકલા બજાર. હવે આની એક વાર્તા મારે એ પરિવેશ દૂરથી જોયો પણ એ પરિવેશની એક વાર્તા મારે લખવી છે. તો એ વાર્તા ચંદાનું વેકેશન એ તમને સંભળાવો. લગભગ 12 મિનિટ જેટલો સમય થશે, માફ કરજો. એટલે પછી આપણે ચંદાનું વેકેશન પૂરું થયું. માસીએ ગલોખામાં પાન દબાવીને સવાલ પૂછનાર સામે જોયું. સવાલ એ પૂછ્યો કે ચંદાનું વેકેશન પૂરું થયું તો માસીએ ગલોખામાં પાન દબાવીને સવાલ પૂછનાર સામે જોયું, શું ચંદા કરે છે? ભાઈઓ તો બધી સરખી જ હોય ને? દાસ સાહેબ હસ્યો. એવું જ હોય તો માણસ બહાર શું કામ જાય? એક ભાઈ તો ઘરે છે. સુરત ચકલા બજાર ગ્રસ્ત થયા પછી માસીએ મહા મુસીબતે પોતાનો ધંધો, પોતાના ગ્રાહકો, પોતાના દલાલો, પોતાને ત્યાં કામ કરતી ભાઈઓને ટકાવી રાખી. નિમ્ન મધ્યમ વર્ગની ચાલીમાં ધંધો સેટ કર્યો હતો. અલગ અલગ પ્રકારના ગ્રાહકો આવતા, કોઈ પણ ચાલે થી લઈને આ જ જોઈએ એવા તમામ નવા જૂના ગ્રાહકોને સાચવવામાં માસી માહેર હતી. આવી ગઈ છે તારી ચંદા, જા. માસીએ દાસ આહિરને કોટડી તરફ જોયો. દાસ આહિર રાજી થઈ ગયો. ચંદા 2-4 દિવસમાં ગામથી આવવાનું કહીને આજે છેક 14 દિવસે પાછી આવી હતી. એના ખાસ ગ્રાહકો આજે વેઇટિંગમાં હોવાથી ચંદાની રાત સાંજે વહેલી શરૂ થઈને મોડી સવાર સુધી ચાલવા લાગી. દાસ આહિર ચંદાની કોટડીમાં ગયો અને રમજુ દલ્લા સાથે માસી વાતે પડી. પરણેતર હોય 1 મહિનો ઘેર ન જાય તો આ ધંધાવાળીને 14 દિવસની રજા કઈ પોષાય? રમજુએ એના આશ્રયદાતા માસીની હામાં આ નેપાળીને ઉઠ્યા છોકરીઓ કોઈ દિવસ કામ જતી નથી અને આ ચંદાને સુરતથી સીધી બસ મળે ને અમલદારીની એટલે વારે તહેવારે અમલને ઉઠી જાય છે. ગ્રાહકોની ચિંતા નહીં, કમાણીની ચિંતા નહીં, મારે કેટલું નુકસાન થાય? રમજુ ધીમેથી બોલ્યો, પણ માસી 60% તારાને 40 એના રજા પડે તો નુકસાન તો એને પણ થાય ને. અરે લાખ રૂપિયામાં ખરીદીને એને કોઠે બેસાડી છે તે વસૂલ કરવાના કે નહીં? 5 વર્ષ જૂના મૂડી રોકાણની આ વાત માસી વારંવાર કરે. રમજુ દલ્લાએ ખખડધજ કોઠાના બીજા માળેથી કોઈ નવા સવા દેખાતા શેઠિયાને શેરીમાં પ્રવેશતો જોયો અને બીજા દલાલ એને ઝડપે એ પહેલા એ દોડ્યો. રમજુ દલ્લાના દીકરાનો મોટો બહેરો દીકરો એટલે પૌત્ર ફસલુ 1-2 રૂપિયાની આશામાં એના દાદાની પાછળ દોડ્યો. રમજુએ ઊંડી ગાળ આપી અને પૌત્રને ભગાડ્યો. ધંધાનો સમય જામ્યો. માસી ચંદાની કોટડીની બહાર સાકર ખવડાવી આવી. ઉતાવળ રાખજે. આ વાત એણે દાસ આહિરને કહી કે ચંદાને એ ખબર નહીં, પણ બંનેને અંદરથી એ હા એવો જવાબ આપ્યો. નવા ગ્રાહકને પહેલો અનુભવ સારો થાય એના માટે ચંદા માસીની ફર્સ્ટ ચોઈસ હતી. એક તો બહુ દિવસે મળી હતી અને એના ઉપરથી ઉતાવળ કરવાની હતી એટલે દાસ આહિરે ચંદાને ઠપકો આપ્યો. આટલા દિવસ કઈ ગામ રહેવાનું હોય? 2 મહિના પહેલા પણ કઈ હતી. ફરી કઈ ગામમાં કોઈ યાદ રાખ્યો છે કે શું? ચંદા કઈ ન બોલી. દાસ આહિર 5 વર્ષથી એનો નિયમિત ગ્રાહક હતો. સૌ નવી સભ્ય હતી જ્યારથી એને ઓળખતી. ચંદા સિવાય બીજી કોઈ ભાઈ પાસે એ ન જાય એવું એ કહેતો. ચંદા પાસે બીજા ગ્રાહકો આવે એ એને ન ગમે, પણ ચંદાને રખાત રાખવા માટે માસી પાસેથી છોડાવવી પડે અને આજની તારીખે તેના 5 લાખ આપવા પડે. વળી એને લઈ ગયા જવી, નાનું ઘર ભાડે લેવું પડે. એ શક્ય નહોતું એટલે અઠવાડિયે 2 વાર ખાસ કરીને એના ટેમ્પોમાં વિદેશી
દારૂની સફળ ખેપ મારી હોય એ દિવસે દાસ આહિર અહીં આવે. લોકોના નશાનો જોગ કર્યા પછી એનો પોતાનો નશો સંતોષવા માટે એ ચંદા પાસે આવ્યો. આમ એની બીજી કોઈ માથાકૂટ નહોતી, પણ ચંદાએ એના બે સવાલોના જવાબ નામાં આપવા પડતા. પહેલો સવાલ એનો એ રહેતો દાસ આહિરનો કે તારો બીજો કોઈ પણ ગ્રાહક મારા કરતા સારો છે? સારો ના લે કરતા પણ એવું સર્ટિફિકેટ આપવામાં ચંદાને કોઈ વાંધો નહોતો. ચંદાનો બીજો સવાલ એ રહેતો કે ગામમાં તારો કોઈ બીજો વ્યાપતો નથી ને? આનો જવાબ પણ ચંદાએ નામાં આપવાનો હતો. એટલાથી એ ખુશ રહેતો ને એક બે સોની નોટ વધારે મૂકી જતો. ચંદાએ માસીને કહ્યું નહોતું કે 14 દિવસ ગામમાં કેમ ગઈ. માસીને ખબર હતી કે રૂથી કોઈનો ફોન આવતો ત્યારે થોડો ઉપાડ લઈને ચંદા ગામ જતી. 2 દિવસમાં આવી જતી, પણ આ વખતે 2 અઠવાડિયા થયા. દાસ આહિર 2 અઠવાડિયાના વિરામ પછી મળેલો લાભો લેવા માટે ઉતાવળો હતો, પણ ચંદાએ પણ દાસ આહિરને ગમે એવો મૂડ બનાવવાની કોશિશ કરી. પણ 15 દિવસના અંતરાલમાં એ મૂડ ક્યાં ગાયબ થઈ ગયો. ચંદાને થયું કે ફરી કોઈ દિવસ દાસ આહિરને બમણો સંતોષ આપીશ. આજે દાસ આહિર સાથે વાત કરવાની આવી તાતી જરૂર એને પોતાને નહોતી સમજાતી. એટલે ઘણું વિચાર્યું કે વાત તો સ્વજન સાથે થાય, ગ્રાહક સાથે ના થાય. પછી થયું કે જે એને રખાત તરીકે રાખવા માંગતો હોય પણ પૈસાની મજબૂરીના કારણે ન રાખી શકતો હોય એ તો ગ્રાહક હોય તો પણ સ્વજન જ કહેવાય. ચંદાના સ્વજનમાં એના પપ્પા મમ્મી કોઈ ભાઈ ભાભી સાથે નાખતું રહે. વતન અમલનેરમાં તો બસ એક વિધવા કોઈ રૂખી રહે. રૂખી હવે તો સાવ બહેરી જેવી થઈ ગઈ. બોલ કરે ખરી પણ સાંભળે બિલકુલ નહીં. એણે દાસ આહિરને કહ્યું કે મારે તમને કંઈ કહેવું છે. દાસે કહ્યું પછી 15 મિનિટ પછી ચંદાએ થાકેલા આહિરને પાણીનો ગ્લાસ આપીને વાત કરવાની શરૂઆત કરી. ગામમાં દાસે ઘડિયાળ જોઈને કહ્યું આજે ઉતાવળ છે, માલ પહોંચાડવાનો છે, કાલે પાછો આવીશ. ચંદાએ કહ્યું કે 5 મિનિટ રોકાઈ જાવ. અરે ના ઉતાવળ છે એમ કહીને પહેરણ પહેરવા લાગ્યો. પછી અચાનક કહેવા લાગ્યો કે ઓલો ગમલો મારી ભેગો કામ કરે છે ને એ કહેતો હતો કે આપણે માસીને 5 લાખ આપીને એને ચંદાને લઈ જઈએ ને એની પાસે ધંધો કરાવી દેતો. આવકની સગવડની સગવડ 2 વર્ષમાં તો 5 લાખ નીકળી જાય. જે 5 મિનિટ ચંદાએ માંગી એ દાસ પાસે નહોતી, પણ એનો આ ટૂંકો એને 5 મિનિટ સુધી સંભળાવ્યો. ચંદાને ખબર હતી કે કોઈ પણ સંજોગોમાં એની પાસે 5 લાખ આવે ને એનો આ ટૂંકો પડે તો એને ના આપે. માસીએ સાકર કકડાવી દાસ આહિર તરફ રવાના કર્યો. ઘડી બેઠો નહીં. જોકે ચંદાને એ વાતની નવાઈ નહોતી. એને બરાબર અનુભવ હતો કે પુરુષની ઉત્તેજના સમય પછી થોડા કલાક સુધી એને સ્ત્રીઓથી ચીડ આવી. ફરી ઉભરો ન આવે ત્યાં સુધી તેઓ છટકવાની કોશિશમાં જ હોય છે. દાસ આહિર ગયો. 5 લાખમાં એને ખરીદીને ધંધો કરાવવા માંગતો હતો. ચંદા બોલી છઠ પ્રાઇવેટ કમ પબ્લિક પ્રોપર્ટી તરીકે એની સાથે રહેવા કરતા માસી શું ખોટી. ટોટલી પ્રોફેશનલ. 5 વર્ષ થઈ ગયા. બીજા ધંધા જેવો જ ધંધો હતો, બીજી કોઈ તકલીફ નહોતી. 5 વર્ષ પહેલા એનો પ્રેમી ગગન પંજાબી એને વેચી ગયો. 2.5 લાખ માંગ્યા હતા માસી પાસે, પણ માસીની પારખું નજરે જોઈ લીધું હતું કે ચંદા બેચીની હતી, પ્રેગ્નેન્ટ. માસીએ ગગનને કહ્યું કે આનો નિકાલ કરીશ, પછી ખબર નહીં ક્યારે ધંધે લાગશે ને ખબર નહીં ક્યારે કમાતી થશે. કસીને માસીએ 1 લાખનો સોદો કર્યો. ગગન પંજાબી જતા ચંદાને કહી ગયો હતો કે હું તને પાછો લઈ જઈશ. એવી રીતે બોલ્યો હતો કે જાણે એને પોતાને પણ એ શબ્દમાં વિશ્વાસ નહોતો. ત્યારથી એ અહીં હતી. ગગન કદી પાછો આવ્યો નહીં અને ચંદાએ એની રાહ પણ નહોતી જોઈ. માસી એને ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે કહ્યું 6ઠ્ઠો મહિનો ચાલે છે, પડાવાય નહીં. માસી એને ગામ મોકલી, સાથે શોભાને મોકલી. દુઃખી કોઈએ સુવાવડ કરાવી. એવી સુવાવડ જેમાં સારા વાવડની કોઈ અપેક્ષા નહોતી. 3 મહિના પછી ચંદા પાછી આવી. શોભાએ આવીને માસીને કહ્યું દીકરી હતી, દૂધ પીધી કરી. 15 દિવસમાં તો ચંદા કામે લાગી ગઈ. ચંદા વિચારે ચડી ત્યાં તો માસી એની કોઠડીમાં આવી. માસી કોઠો ચલાવતી કોઠા સૂઝવાળી પાઈ. એ કદી ગુસ્સે ન થતી. માસીની એક ખાસિયત હતી, ઉશ્કેરાયેલા ગ્રાહકો અને મૂંઝાયેલી બાઈઓને ટેકલ કરવાની એની આવડતના કારણે ધંધામાં સફળ હતી. ચંદાએ એની આગળ દિલ ખોલવાનું નક્કી કર્યું. 5 વર્ષનો સંબંધ હતો, ભલે વ્યવસાયિક સંબંધ હતો, થોડી લાગણી તો બંધાઈ જાય. એણે કહ્યું માસી એક વાત છે. માસી કહ્યું અરે હમણાં નહીં, જો સાંભળ, એક નવો ગ્રાહક આવ્યો છે, પહેલી વાર આવ્યો છે, મોટી પાર્ટી છે, ગળામાં સોનાની ચેઇન, હાથમાં હીરાની વીંટી, ખિસ્સામાં ગુલાબી નોટનો ટોકરો. કોઈ નવી છોકરી પાસે મારે એને મોકલવો નથી. તું જ એને બસ કાયમનો ગ્રાહક થઈ જવો જોઈએ, સમજી? ત્યાં તો રમજો પેલા મધ્ય વયના શેઠિયાને લઈને અંદર આવ્યો. ચંદા સાથે એને એકલો મૂકીને બંને બહાર ગયા. પલંગના ખૂણા પર બેસીને પેલો શેઠિયો સૂકું થૂક ગળતો હોય એમ બોલ્યો, જો હું ધાર્મિક માણસ છું, જાત તાપ ગુજાર. મનની સ્થિતિ સારી હોત તો ચંદા ખડખડાટ હસી પડી ગયો. એને 5 વર્ષમાં દરેક ધર્મના જોડા શબ્દસહ આ ઓરડીમાં ઉતરતા જોયા. નજીકના શહેરથી આવ્યો છું. પેલો
શેઠિયો કહે છે નજીકના શહેરથી આવ્યો છું, પહેલી વાર મારી પત્ની ગુજરી ગઈ, એની વર્ષી થઈ ગઈ કાલે. એનો અવાજ પણ ગડગડો થયો. ચંદાને પાણી આપવાનું હતું. પછી વિચાર આવ્યો કે મરજાની હશે તો પાણી નહીં અટકે મારા હાથમાં. ચંદાને અડકવાની હિંમત એકઠી કરે એની રાહ જોતા ચંદાએ વિવેક કર્યો, ઠંડુ મંગાવો. શેઠિયાના ઠંડા થઈ ગયેલા હાથ પગમાં પરસેવો વળી રહ્યો. અહીં આવીને પસ્તાવો થાય છે. આ વાક્ય પણ ચંદા માટે નવું નહોતું. દર મહિને 2-4 તો આવા આવી જ ચડતા. પણ કોવિડમાંથી હું એકદમ તરત બહાર નીકળી જઈશ તો બધા હસશે મારા પર. વાત પણ સાચી હતી. ચંદાએ કહ્યું વાતો નહીં, અડધો કલાક બેસો, વાતો કરીએ. બીજી વાર શેઠિયાને હિંમત આવી, હા બીજી વાર તો બીક નહીં લાગે. ચંદાને થયું ઘણી વાર અજાણ્યાની સાથે પણ સ્વજનની જેમ વાત કરી શકાય. ખાસ કરીને જેની પત્ની વર્ષ પહેલા મરી ગઈ હોય એની સાથે તો ચોક્કસ થોડી અંદર વાત કરી શકાય. ચંદા પોતે કંઈ બોલવા જાય કે પહેલા શેઠિયા એની વાત શરૂ કરી. 1 વર્ષમાં પત્નીના વિરહમાં જાગેલી ઈચ્છાઓ ડામવા માટે શું શું કર્યું એની વાત. અડધો કલાક પછી માસીએ દરવાજો ખખડાવ્યો ત્યાં સુધી એ સફાઈ આપતો રહ્યો. કદાચ એ એક વિષયાની કોકડીમાં બેસીને પોતાની જાત આગળ એમ જ સાબિત કરવા માંગતો હતો કે આ એનું વર્તન નહોતું. યુદ્ધ જીતીને નીકળ્યો હોવાનો દેખાવ કરીને બહાર નીકળી રહેલા શેઠિયાના હાવભાવ જોઈને માસીની ચકોર આંખ પાકી ગઈ કે જેને માટે પૈસા ચૂકવાયા એ ઘરના ઘટી નથી. વળી એની અગાઉ કદાચ દાસ આહિર પણ આજે ફરિયાદ કરી ગયો હતો કે આજે ચંદા ભૂલમાં નહોતી. એટલે માસીએ ચંદા સાથે ડાયરેક્ટ વાત કરવાનું નક્કી કર્યું. રમજુ ચંદા સાથે શેઠિયો જેવો બહાર ગયો કે તરત માસી ચંદા પર વરસી પડી. 14 દિવસની રજા પાડી તોય કામમાં મન નથી. મારા ઘરાકો ઉતરેલા મોડે પાછા જાય મને નહીં ચાલે. માસીએ કોઠા પર ભલે લખતું નહોતું કે ગ્રાહકનો સંતોષ એ જ અમારો મુદ્રાલય, પણ એ દિલથી આ વાત માનતી. શેઠિયાને વડાવીને રમજુ પાછો આવ્યો. ચંદાએ કહ્યું પણ મને સાંભળો તો ખરા. હવે એમ ના કહેતી કે મારી મા મરી ગઈ કે બાપ બીમાર છે. વેશ્યાને મળી કેવો પરિવાર? રમજુ સમજાવવાને. રમજુનો પૌત્ર ફજલુ મોટાઓની વાતમાંથી કોઈ બાળ સહજ આનંદ શોધી રહ્યો હતો. એને બાવડેથી ઉચકીને માસી લઈ ગઈ. ચંદાની જળજળ આંખ જોઈને રમજુ કહેવા લાગ્યો, ગગન પંજાબી યાદ આવે છે? ચંદા લગભગ એને ભૂલી ગઈ. ગગન પંજાબી એના ગામમાં બ્યુટી પાર્લરમાં નોકરી કરવા આવ્યો. ત્યારે બંનેની આંખો મળી. બંને ભાગીને મુંબઈ ગયા. મુંબઈમાં અથડાઈ અટવાઈ સુરત આવ્યા. પહેલા પૈસા તૂટી ગયા કે પહેલા પ્રેમ ઉછળી ગયો એ હવે ચંદાને યાદ નહોતું. પણ ત્યારે ગગને સમજાવી પટાવીને ચંદા પાસે ધંધો શરૂ કરાવ્યો એ યાદ હતું. કુશળતાનો અભાવ અને વ્યસન આ બેને કારણે ગગન ન તો ધંધો જમાવી શક્યો, ન સારો પ્રેમી બની શક્યો, ન સારો દલાલ. અંતે 1 લાખમાં એને વેચીને પંજાબ ભાગી ગયો. ચંદાએ કહ્યું કે રમજુ ચાચા ગગનને ભૂલી ગઈ છું. રમજુએ સમાચાર આવ્યા, કાલથી ગગન આ એરિયામાં દેખાય છે. કાલે કોઠે આવ્યો હતો તને મળવા, પણ માસીએ ધમકાવીને કાઢ્યો. માસી તો સામે પૈસાની ભાષા સમજે છે. રમજુને 4-5 વર્ષથી ઓળખતી ચંદા એનો દીકરો ટીપીથી ગુજરી ગયો. પછી 55 વર્ષની ઉંમરના વિદુરને ઘર ચલાવવા માટે દલાલીનો ધંધો કરવો પડ્યો. એક બહેરા મૂંગા પૌત્ર અને વહુની સાથે એ પણ માસીએ આપેલી એક કોટડીમાં જ રહેતો રમજુ. માસી કોઈ દલાલને કોટડી આપે? કોટડી તો દલાલની વહુને મળે. સાંજે વહુનો ધંધાનો સમય એટલે દાદા બેઘરની જેમ બહાર અટવાય. અને 5 વર્ષનો ફજલું તું બહેરા મૂંગાની સ્કૂલમાં જ રહેતો, પણ અત્યારે એનું વેકેશન હતું એટલે એ પણ દાદાની પાછળ અટવાતો રહેતો. ચંદા કોઈ અગત્ય બહારથી ફાટફાટ થતી હતી. બસમાં રાતભરની મુસાફરી કરીને આવી હતી. સવારે 7 વાગે ખરીદી કરી બપોરે સુભા સાથે વાત કરવા ગઈ. પણ ભાઈઓનો બપોરે તો ઊંઘવાનો સમય. ચંદાએ આખરે રમજુને પોતાના મનની વાત કરવાનું નક્કી કર્યું. પુત્ર અને પત્ની વગરનો વહુ પાસે મજબૂરીથી ધંધો કરાવતો પુરુષ દલાલ હોય તો એ છીછડો તો ન જો. આવો વિચાર કરીને ચંદા બોલી, રમજુ ચાચા તમને ખબર છે હું કેમ કામ ગઈ હતી? ત્યાં જ મસી આવી, ગ્રાહક છે. રમજુ બહાર નીકળ્યો. દરવાજાની બહાર ઉભેલા ગ્રાહકને જોઈને એની આંખો ચોંકી. ચંદાએ જોયું. માસીએ કહ્યું કે એ માત્ર ગ્રાહક છે, એને પૈસા ચૂકવ્યા છે, આપણે એનું વળતર આપવાનું છે, બીજી કોઈ લાંબી લપન છપ્પન ન જોઈએ. માસી કેમ આવું બોલી એ અચરજ ગ્રાહકને જોઈને સમજ્યો. ગ્રાહક આવ્યો હતો એ ગ્રાહક ગગન પંજાબી હતો. કાલે માસીએ એને પાછો કાઢ્યો હતો એટલે આજે માત્ર પોતાનું સોમાન જાળવવા માટે એ પૈસા ચૂકવીને ગ્રાહક તરીકે આવ્યો હતો. રમજુ અને માસી ગયા પછી ચંદાએ સ્ટોપર બંધ કરી અને ગગનને જોરથી એક લાફો મારી દીધો અને પછી એને ભેટી પડી. જોરથી હુંકા ભરીને રડવા લાગી. ગગન આપણું બાળક મરી ગયું. ગગન મારો સૂરજ મરી ગયો. 15 દિવસ થયા આજે જ આવી આ હાથથી એને દાટીને આવી. 5 વર્ષનો થઈને મારો સૂરજ મરી ગયો. ગગન બોલ્યો, કોણ સૂરજ? ચંદા બોલી, આપણો દીકરો. તું મને વેચીને ગયો પછી હું ભારે પગી કામ ગઈ હતી. ગગન બોલ્યો,
ઉઠાડી, મને ખબર છે તને દીકરી થયેલી અને તમે એને દૂધ પીધી કરેલી. અરે શોભાને પૂછી જોજે, અમે ત્યારે જુઠ્ઠું બોલેલા. માસીએ કહેલું કે વેશ્યાને ઓલાદની માયા ના જોઈએ, એટલે ખરેખર તો દીકરો જન્મેલો સૂરજ, એને ગામમાં રોકી કોઈ રાખતા હતા, હું એને પૈસા મોકલ દીધા ભાઈને. ઠીક છે, એનું શું છે? મેલેરિયા બોલે છે ચંદા, મેલેરિયા કે ટાઇફોઇડ કે એવું ખબર નહીં, સૂરજને ભરખી ગયો, એ મરી ગયો. ગગન મારો દીકરો મરી ગયો. ગગનનો મૂળ આવી કોઈ વાત સાંભળવાનો હતો નહીં. બસ માસી પરનો ગુસ્સો ચંદા પર બળ પ્રયોગ કરીને ઉતારવાની એની ઈચ્છા હતી. ચંદાએ જોયું કે પોતાની હૃદય વલોવાઈ જાય એવી વાત સાંભળીને પણ ગગન પર કોઈ અસર થઈ નથી, એટલે એની સૂકી આંખો પર એકેય આંસુ ના. એનું હૃદય વધુ ને વધુ પીસાવા લાગ્યું. એણે વાત અટકાવવાનું નક્કી કર્યું, પણ તોય એનાથી એટલું તો બોલાઈ જ ગયું કે બચ્ચું મરી ગયું આપણું, એનાથી તેને કોઈ ફરક નથી પડતો. અંદર આવીને આવી મેલોડ્રામા વાળી કોઈ સ્ટોરી સાંભળવી પડશે એવી ગગનને લગતા હતો. અરે ઠીક છે, જે થયું તે એક વેશ્યાના દીકરાનું આમ પણ શું ફ્યુચર. અરે એના માટે હું પૈસા એકઠા કરતી હતી. 2 વર્ષમાં હું નાનો ફ્લેટ લેવાની હતી, એને ભણવાની હતી, મારા બધા સપના. ચંદા પાસે બચત છે એ સાંભળીને ગગનની આંખ ચમકી. ચંદા, પૈસા છે તારી પાસે? નવા ધંધા માટે મને પૈસાની જરૂર છે. ના ના, મફત નહીં, ઉધાર વ્યાજ સાથે પાછા આપીશ. હવે ચંદાએ કચકચાવીને એને લાફો માર્યો. ગગનના હોઠના કોણેથી લોહી નીકળી આવ્યું. નાલાયક, દીકરાના હોઠ પર સારવા માટે એક આંસુ નથી તારી પાસે, અને પૈસા જોઈએ છે? ગગન કહે છે, કોનો દીકરો, કેવો દીકરો, છિન્નાળ. ત્યારે પણ તું ધંધો કરતી હતી, ખબર નહીં કોનો દીકરો હશે. મારો દીકરો તો પંજાબમાં છે, 1.5 વર્ષનો છે. ગગન બહાર નીકળી ગયો. 2 દિવસ પહેલા તે દીકરાનું દેવું કરીને આવ્યું. એણે કોઈને કહેવું હતું કે મારો દીકરો મરી ગયો. કારજ સરી ગયું હતું, શોક ઉતારવાનો બાકી હતો. ડૂમાઓ દુષ્કાઓ મરી હજુ બહાર નહોતા હતા. સૂરજના મોતની ખબર નાગપુર કરી હોત તોય કોઈ આવ્યું ન હોત. ગામમાં રૂખી કોઈ હતી, એ સૂરજના મોત પર રડી નહીં. રૂખી કોઈ કદાચ ચંચળ સૂરજની પાછળ દોડીને થાકી હતી. પાસ પડોશની ફરિયાદોથી અકળાયેલી રૂખી કોઈ વિચારતી કે ચંદા ક્યારે એને શહેર લઈ જાય. ઉંમરની સાથે કોણ જાણે કે રૂખી ડોસી પણ લાગણી થઈ ગઈ હતી. સૂરજના મોત પર ન તો એને આંસુ સાર્યું, ન તો એને ચંદાના ખભે હાથ મૂક્યો. અમલનેરથી 13મું પતાવીને બસમાં આવી ત્યારે બાજુવાળી સ્ત્રીએ એને 8 કલાકની મુસાફરીમાં કઈ જ ખાતી ન જોઈને સુગડી દઈ. ચંદાએ કહ્યું, ઘરમાં મરણ થયું છે એટલે મીઠું ના ખવાય. એક અજાણી સ્ત્રીએ એને અન્નનું પૂછ્યું એટલે ચંદાનું હૃદય રમવા લાગ્યું. એ સ્ત્રી જરા રસ બતાવી તો ચંદા બધી વાત એને કહી દેવા તત્પર થઈ, પણ એ સ્ત્રી તો તરત જોકા ખાવા લાગી. ચંદાએ સહપ્રવાસી પછી શોભા, દાસ આહિર, માસી, શેઠીઓ, રમજુ, ગગન સૌને વાત કરવા ચાલી. એને એટલું જ કહેવું હતું કે મારો 5.5 વર્ષનો દીકરો મરી ગયો, હું એનું કારજ કરીને આવ્યો. પણ ચંદા નામની વેશ્યામાં સૌને અલગ અલગ પ્રકારે રસ હતો, પણ કોઈને વેશ્યાના દીકરામાં રસ હતો. આજે 14મો દિવસ હતો. હજુ ચંદાની આંખમાંથી આંસુ સર્યું નહોતું. 2 જ વાક્યોનો ભાર હતો એની છાતી પર. ચંદા નામની વેશ્યાને એક બાળક છે એ વાત ભલે એણે અહીંના જગતથી છુપાવી, કદાચ એમાં જેના ધંધાનું હિત હતું, પણ હવે મારું એ બાળક મરી ગયું છે એમ એને રડી રડીને કહેવું હતું. આંસુઓની ધાર બહાવીને કોઈનો ખભો ભીનો કરતો. બહાર હેલફેલ ગાળો પકીને ગગન પંજાબી ગયો એટલે માસી અંદર આવ્યા. કઈ બોલવાને બદલે આગ વરસાવતી આંખોથી ચંદા સામે 2 ઘડી તાક્યા કર્યું. પછી એક પ્રેક્ટિકલ વિધાન કર્યું. આજે તારું મન નથી ધંધામાં, 1 દિવસ, બસ 1 દિવસ, આજનો દિવસ રજા પાડી લે. કાલથી મારે કોઈ નાટક ના જોઈએ. માસીએ નીકળતી વખતે ગુસ્સામાં દરવાજાના જાળી પર જોર અજમાવ્યો. વ્યાસને ખ્યાલ નહોતો કે બહાર ફસલું દરવાજા પાસે અટવાઈ રહ્યો હતો. એના માથા સાથે દરવાજો ખટકાયો. માસી ધમધમ કરતી નીકળી ગઈ. જે ધંધાથી એને કમાણી થતી હતી એ જ ઘટનાની પેદાશ એવા બાળકો એને ગમતા હતા. ચંદાએ રડતા ફસલુને ઉઠાવી લીધો. રડતા બાળકને એની માને સોંપવા માટે એ રમજુની કોટડી તરફ આગળ વધી. રમજુની કોટડીના બારીના પડદામાંથી અંદર નજર પડી તો ખ્યાલ આવ્યો કે માસીએ પૈસા ચૂકવીને અસંતુષ્ટ રહેલા ગગન પંજાબીને ફસલુની માની કોટડીમાં મૂક્યો. ચંદા ન છૂટકે ફસલુને પોતાની કોટડીમાં લઈ ગઈ. એણે જોયું કે ફસલુના માથે ડીવું થઈ ગયું. ચંદા એના માથે હાથ ઘસવા લાગી. સૂરજને માથે હાથ ઘસવાની સરખી તક પણ ક્યાં મળી હતી? બહાર કરવાનો કોઈ અનુભવ નહોતો, પણ ચંદાએ આજે કોઈ પુરુષની પીઠ પસવારવાની નહોતી. એટલે ચંદા આ 5 વર્ષના બહેરા મૂંગા બાળકને છાતી સરસો ચાપીને એની પીઠ પસવારવા લાગી. આજે ફજલુનો એ દિવસ રોજ કરતા વધુ ખરાબ હતો. પહેલા દાદાની કુંડી ગાળ, પછી મમ્મીનો માર, પછી માસીની દાળ અને છેલ્લે દરવાજાની ઠોકર. આટલું બધું દર્દ એક ધીમામાં ન સચવાય ત્યારે ફજલુની આંખથી આંસુ વહી રહ્યા. ફજલુના આંસુથી ચંદાની પીઠ ભીની થઈ, પણ ફજલુના રડવાનો અવાજ કેમે કરીને બંધ હતો. ચંદા વિચારવા લાગ્યા કે આ બાળકને શાંત પાડવા ગીત ગાવું કે પછી કોઈ વાર્તા ગાવું. ને આ બાળક તો વળી ખૂબ હેતું હતું. અચાનક એ વાત ભૂલીને ચંદા બોલવા લાગી કે ફજલુની પીઠ પસવારતી હતી.
સૌ સુખ ન હોય એમ બોલવા લાગી ફસલું તારા જેવું મને પણ એક બાળક હતું એ પણ તારી જેમ દુઃખી કોઈના ઘરમાં આવતી જેમ દોડતું હશે એને પણ બધા ખીજાતા હશે ગાળો આવતા હશે નહીં બેરો ફસલું શું સાંભળે પણ છાતી પર અવાજની ગુર્જરી અનુભવાતા એ ચંદાની આંખમાં જોવા લાગ્યા ચંદા બોલી ફસલું મારો દીકરો મરી ગયો ફસલું મારો દીકરો મરી ગયો ચંદાના રોકાયેલા આંસુનો પ્રવાહ વહી નીકળ્યો ડૂમમાં ઓળ્યા જરા હળવાશ થઈ એટલે એને ખ્યાલ આવ્યો કે કાલથી એનું અને ફસલુનું બંનેનું વેકેશન પૂરું થવાનું આંસુનો પ્રવાહ ધીમો પડ્યો ત્યાં સુધીમાં ફસલુના ગાલ પર કયા આંસુ કોના એ ભેદ સમજાય નહીં એ રીતે વિનાશ આપી રહી આંસુઓના એ પ્રયાગમાં સૂરજનું શ્રાદ્ધ થયું. बहुत अच्छा. તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આ વાર્તા મેં રોહિત સમર્પણમાં મૂકેલી તો દીપક દોશી એમ છે કે આ વિષય અયોગ્ય છે એટલે આ વાર્તા આપણે રોહિત સમર્પણ એક પારિવારિક સામાયિક છે એમાં અમે છાપી શકીએ આવા ઘણા બધા અનુભવો છે સરસ મજાના. તો મારી વાત અહીંયા મારે પૂરી થાય છે. તમારે કોઈને કંઈક પૂછવું હોય કંઈક કોઈ જિજ્ઞાસા હોય કોઈને કંઈક શેર કરવું હોય. હા શીર્ષક વિશે જિજ્ઞાસા છે. ડૂબકી અને કોર આપણે આ બધી વસ્તુ કેવું છે ગુજરાતીમાં આપણે હરામ કોર તો આ ડૂબકી કોર કોર શબ્દ આ શિક્ષક એના વિશે કંઈક કહો. ડૂબકી કોર શા માટે આપણે આદમખોર કહીએ છીએ બરાબર હરામખોર કહીએ બિલકુલ. તો એક નેગેટિવ કોનેટેશન છે કે લાશ કાઢવા માટે ડૂબકી મારે ગોતા લગાવે. બીજું કે પોતાના જીવની ચિંતા નથી પોતાના પત્ની બાળકોની ચિંતા વગર એ કોઈની લાશ કાઢવા માટે અંદર જાય એટલે આ ઘોર ગોધું આપણે કહેતા હોઈએ છીએ ખબર ગોધવા વાળા. તો અમુક વ્યવસાય એવા છે કે જેમાં તમારે પોસ્ટમોર્ટમ કરતા હોય અમારે એક એના પર મારે એકવાર વાર્તા લખી છે લખું કરીને એક માણસ 5,000 જેટલા પોસ્ટમોર્ટમ કરે છે નવી સિવિલમાં અત્યારે તો આઈ થિંક ઇઝ નો મોર. સો આ બસ પેલા ડોક્ટરો તો આવીને ખાલી જોઈ જાય બોડીમાં ચીરો પાડવો પડે બધા અંગો બહાર કાઢવા પડે આ કામ કરી 2 લીટર દેશી પીએ ત્યાં સુધી આ કામ કરી રહી છે ખબર ને હજી છે તો એટલે દેર ઇઝ અ નેગેટિવ કોનોટેશન. એટલે મને છે ને શબ્દની જે અર્થ જાય છે ને એ હું કોશિશ કરું કેમ કે એ ડૂબકી મારે છે પણ એ ડૂબકી ખોર છે કોઈ સાદો સીધો સ્વિમર કે કોઈ સાદો ડ્રાઈવર નથી. મારે એ જાણવું છે મેં ઇંગ્લિશ ટ્રાન્સલેશન કર્યું ત્યારે શું નામ લખ્યું છે ડ્રાઈવર કેવો હા રિકવરી ડ્રાઈવર એના એ નામથી ઇંગ્લિશ ટ્રાન્સલેશન હું કરી રહ્યો છું. હા રિકવરી ડ્રાઈવર. ઓકે સર નરેશભાઈ. સર એવી કોઈક વાર્તા છે કે જે લખાયા પછી તમને એમ અફસોસ હોય કે આ નહીં લખી હોત તો ચાલતે? ના ના એવી તો કોઈ વાર્તા નથી. ના મારી એટલે એબોર્ટેડ વાર્તાઓ પડી છે અડધી પડી રહી નહીં લખાઈ હોય પણ મોટે ભાગે મને છે ને મારા સાહિત્યમાં સૌથી વધારે સેટિસ્ફેક્શન મને વાર્તાઓથી લાગી. સૌથી વધારે સંતોષ એક ગઝલ લખ્યા પછી જેટલો સંતોષ થાય કે એક નાટક લખ્યા પછી નાટકમાં છે ને સતત તમારી સાથે બીજું કોઈ હોય દિગ્દર્શક હોય કલાકારો હોય આ બધા હોય પછી એની અંદર ચેન્જીસ આવે રીરાઇટિંગ આવે. વાર્તા પણ રીરાઇટ કરું છું 2 વાર 3 વાર કરું છું પણ તે હું એકલો જ એમાં હોઉં એટલે મને આપણે જેને કહીએ ને કે બીજાઓ આપણને માપે અને બીજાઓ આપણને તોલે અને એ અપ્રૂવ ડિસઅપ્રૂવ કરે એના કરતાં આપણે આપણી અંદર એક ક્રિટિક ઊભો કરીએ અને આપણે પોતે અપ્રૂવ કરીએ અને આપણે આપણી પોતાની પીઠ થાબડીએ કે આ સારું છે તો એનો આનંદ મને વાર્તાઓથી મળે છે. જી ભરતભાઈ અને પ્રણવ. હા, આઈ લાઈક ટુ શેર સમથિંગ અબાઉટ ધીસ કે આ એક ટેકનિક ખબર નહીં મને અત્યારે ખબર પડી કે હું સારી રીતે મને લાગ્યું કે મેં યોગ્ય જ કર્યું છે કારણ કે હું મારા ઘણા બધા પેશન્ટોને એવું કહેતો હોઉં છું કે તમે તમારા માટે ખાલી 15 મિનિટ લાગશે અને એ વખતે તમે એકલા જ હોવા જોઈએ અને તમારા મનમાં જે વિચારો આવે છે તે ખાલી લખી રાખો. તમારે કોઈની સાથે શેર કરવાની જરૂર નથી, મને પણ કહેવાની જરૂર નથી કે કોઈ બીજાને પણ કહેવાની જરૂર નથી અને બીજે દિવસે સવાર છે તમે એને રીરીડ કરો. તો સર આ એક વાર્તાનો જ એક કદાચ સંદર્ભ થયો કે એના મનની વાત એ પોતાની સાથે કરે છે અને somehow or other બહુ બધા પેશન્ટની અંદર અનકોન્શિયસ મટીરિયલ એ લોકો બહાર લાવી શકે અને દે આર ફિલિંગ હેપી. એટલે પહેલી વાર જે છે કેટાર્સિસ થાય છે એટલે એ ફક્ત ઇમોશન હોય છે. બીજી વાર જ્યારે સેકન્ડ ટાઈમ એ ગોઝ ટુ ધેટ મટીરિયલ
ત્યારે એને વિસ્ટમ વાઇઝનેસ થોડી આવે કે ભાઈ આપણે શું છે શું થઈ રહ્યું છે. Right, sir. So, thanks to you. સરસ. મને એક એવો વિચાર આવ્યો તમે જ્યારે ડિસાઇડ કરતા હતા ને ત્યારે કે હું ઓડિયો બુક રેકોર્ડિંગ કરું છું, તો તમારી સ્ટોરીનું ઓડિયો બુક રેકોર્ડિંગ કરી અને એને આપણે એક બીજા ફોર્મમાં પ્રેઝન્ટ કરી શકીએ. હા, એટલે આ હું વિચારી રહ્યો છું. મોટે ભાગની વાર્તાઓ માટે કોઈને કોઈ મને કોન્ટેક્ટ કરી રહ્યું છે જેનું કરવા શરદભાઈની મોર્નિંગ મંત્ર એમના પણ થાય છે. જી, જી. ડૉક્ટર શરદ ઠાકર. જી જી અને આ હા, એટલે મને પોતાને પણ ઈચ્છા છે કે આ વાર્તાઓનો ઓડિયો કરી સાથે ક્યારેક કરીશ નથી કરી રહ્યું છે. જી રહીશભાઈ, ફક્ત 40 વર્ષ પહેલાંની એક વાત શેર કરવા માગું છું. અહીંયા મરીઝ સાહેબ આવેલા. મરીઝ સાહેબ ગઝલથી રહીશ, સંવેદના પારખનારા માણસ, અને આજે બરાબર 40 વર્ષ પછી 2022માં હું રહીશભાઈને મળી રહ્યો છું. આવી જ એક સાંજ રહીશભાઈ મરીઝથી રહીશ થઈ રહ્યા છે. મને એક વાત ખૂબ ગમી કે તમે સંવેદનાની વાત કરી ત્યારે ભગવતીભાઈએ વર્ષો પહેલાં એક વસ્તુ બહુ સરસ કહી કે વાર્તા ગુજરાતી સાહિત્યમાં વાર્તામાં ખેડાણ કરવાનું બહુ બાકી છે, અને એમાં પ્રજાની સંવેદના જીતનારા લેખકો જ સફળ થશે એવું આજે તમારી વાત પરથી લાગી રહ્યું છે. એટલે મરીઝથી રહીશ સુધીની હું જે સાક્ષી બન્યો છું, આ વાત મને ખૂબ ગમી. થેન્ક યુ. હા જી. એટલે છે ને આપણી વિદ્વતા કે આપણું જે નોલેજ છે એને પહેલાં તો બાજુ પર મૂકી દેવું પડે. કેમ કે વાર્તા બોલશે અને વાર્તા નક્કી કરશે. હું નહીં નક્કી કરું કે આ શબ્દ વપરાય કે આ રીતે વાક્ય વપરાય. એ તો ગઝલમાં કે બીજા કંઈમાં પણ એ જ વસ્તુ હોય છે કે તમે તમારું પાંડિત્યનું પ્રદર્શન કરવા જાઓ, તમે પોતે દેખાઓ એની અંદર, કૃતિની અંદર, તો એ કૃતિની ખામી છે. એટલે દરજીએ સિલાઈ કરેલી હોય શર્ટમાં, પણ જો શર્ટને તમે ઊંધો રાખો સિલાઈ બતાવવા માટે તો એ ગળંગો લાગે. બ્લાઉઝ હોય કે કોઈ પણ કપડું હોય તમે ઊંધું રાખો તો ગળંગો લાગે. સિલાઈ દેખાય એટલે એ નમણું કહેવાય, એટલે સિલાઈ અંદર ચાલી. તમે જે કંઈ સર્જન કર્મ કરો છો એ તમારી ગેરહાજરી, આમાં જો તમને એવું દેખાય કે રહીશ પંડ્યા બોલી રહ્યા છે તો એ મારી ખામી કહેવાય. હું મારી હાજરી પુરાવું આમાં તો એ મારી ખામી કહેવાય. આ હું મક્કમપણે માનું છું કે તમે કલાના સ્વરૂપમાં તમારે પોતે હોય. એટલે પાંડિત્ય પ્રદર્શન તો બિલકુલ બહુ દૂરની વાત છે. જેની પાસે જે શબ્દકોશો ચાલી ગયા ને શબ્દકોશો પચાવી ગયા ને એવા જે કવિઓ છે કે એવા લેખકો છે એ સૌથી નબળું સર્જન કરી શકે. મરીઝ સાહેબને 457. મરીઝ સાહેબનો સંગ્રહ તમે યાદી બનાવવા બેસો અને લિસ્ટ કરો એમના આત્મના નકશામાંથી કુલ 400 શબ્દથી વધારે તમને શબ્દ નહીં મળે. શબ્દ ભંડોળ છે જ નહીં એમની પાસે. એ શબ્દ ભંડોળ નડે, શબ્દનો વિવેક જોઈએ તમે. હા, તમારી પાસે ઓપ્શન. તમે નાટક જો આજે સરોજને એટલા માટે હું વધારે યાદ કરું છું કેમ કે એક એવી વ્યક્તિ હતા કે બહુ નજીકથી આ મંચ સાથે જોડાયેલા, એ નાટક સાથે જોડાયેલા, અને નાટકની અંદર આ કલાકારો મિત્રો અહીંયા બેઠા છે એટલે એ લોકોને તમે સ્ક્રિપ્ટ આપો ને એટલે એ વાંચીને બિચારા એ માથાકૂટ કરતા હોય કે આ વાક્યમાં પ્રાણ કઈ રીતે અને હું જીવંત કઈ રીતે કરું. આ લેખકે તો લખી નાખ્યું છે પણ આ નિબંધ જેવું નહીં લાગે, આ સ્પીચ જેવું નહીં લાગે, પણ એક જીવતો જાગતો માણસ બોલી રહ્યો છે એવું લાગે. એના માટે આની અંદર હું શું કરું એ કલાકારની જદ્દોજહદ હોય છે. એટલે આ વસ્તુ તમારે વાર્તાની અંદર જો તમે આ સમજી શકો કે ભાઈ મારું પાત્ર કઈ પરિસ્થિતિમાંથી આવ્યું છે, એનો અભ્યાસ શું છે, ક્યાંથી આવ્યું છે, તમે જેટલું કેરેક્ટરને સમજશો એટલું વાર્તા વધારે સારી લાગશે. એટલે તમારા મગજમાં પ્લોટ આવ્યો, થીમ આવ્યો, વાર્તાનું સ્ટ્રક્ચર આવ્યું, પછી તમારે કેરેક્ટર નક્કી કરવું પડે. પછી જે કેરેક્ટર ચોઇસ કરશે કે ભાઈ ગગન પંજાબી આમ કેમ કર્યું, ચંદાએ આમ કેમ કર્યું, રમજુએ આમ કેમ કર્યું, માસીએ આમ કેમ કર્યું, તો દરેકની પાછળની મનોવૃત્તિ તમને ખ્યાલ હોવી જોઈએ અને એ જસ્ટિફાઈ કરવી જોઈએ કે આ આમ જ કરશે, આ આમ જ કરશે. અને થોડીક સ્માર્ટનેસ હોય રાઇટર તરીકે કે તમારે છેલ્લો સીન ફસલું સાથે આવવાનો છે તો ફસલુને 4 વખત વચ્ચે બતાવવો પડશે એક મિનિટમાં. એ બધી તમે જેને કહો ટેકનિક્સ ગણો કે સ્કિલ્સ કહો, પણ મૂળ વસ્તુ છે ઇમોશનને પકડવાનું.
કે જીવનને રજૂ કરવું છે. તમે જ્યારે ચિત્ર બનાવો છો ત્યારે પીછીનું કે કલરનું એટલું મહત્વ નથી, જેટલું મહત્વ તમે કાગળ પર શું ઉતારવા માંગો છો, તમારા ઇમેજિનેશનમાં શું છે એનું જે મહત્વ છે ને એ સૌથી વધારે છે. એ જ રીતે સાહિત્ય જ્યારે સર્જન કરીએ છીએ ત્યારે ભાષા, શબ્દો એ બધી તો સામગ્રી છે, બરાબર ને? એટલે એનો ગર્વ ના હોય, એનો ઉચિત ઉપયોગ કરવાનો, એને નડે ત્યારે કાઢી નાખવાની તૈયારી રાખવી પડે. નાટકના કલાકારોને જોયું છે કે કોઈ દિવસ એમ નથી કહેતા કે 2 લાઈન બીજી લખ્યા, 4 લાઈન બીજી લખ્યા, 5 4 કાઢો, એનો કહેવાય કે આ 4 લાઈન કાઢો. હાજી પ્લીઝ. કદાચ મારો પ્રશ્ન થોડો સામે લાગે તમને, પણ ખૂબ વાર એવું થયું છે કે ધારો કે તમે એક વાર્તા લખી 2-3 વર્ષ પછી તમને એમ થાય કે ના આનો રાઈટ મારે સીધો આપવો હતો કે મને હું તમને કહું કે મારી વાર્તા કોઈ પણ રેટ પણ ધારો કે મને ખોવાય જાય કોઈ વાત. અત્યારે તો કોમ્પ્યુટર છે ને આજે ઓછું બને છે, પણ પહેલાં ઘણી વાર એવું થાય કે ખોવાય છે. બાળુચંદની બારાકડી માટે હું એક લેખ લખતો હોઉં અને એ લેખ મારાથી ઘણી વાર ખોવાય જાય, પછી યાદ કરીને લખું કે શું હતું, પછી પેલો લેખ જૂનો પણ મળી અને હું સરખાવું ને તો બંને સરખા કરે. અમે એ વાતની સાક્ષી છે. એક વાર મેં જે વસ્તુ લખી હોય બીજી વાર ફરી પાછી મોટે ભાગે એવી ચાલે. એટલે હું છે ને ભગવતીભાઈ. હા જી. તમે વાર્તા લખી બહારથી પડી ગઈ, પણ એ જ વાર્તા પાછળથી તમને એવું થાય 2 વર્ષ થઈ ગયા આનો એન્ડ આ વાર્તા આવી રીતે ના, હું બદલતો નથી. મારે માટે કઈ વિચાર આવે ના કદી બદલતો નથી. હું જ્યાં સુધી મને સંતોષ ના થાય પછી એમ થાય કે ના નેવર. અત્યાર સુધી કોઈ પણ વાર્તા એકવાર મારું લખાઈ જાય પછી રીરાઈટ અમી વાંચે, બીજા 2-3 મિત્રો વાંચે, 2-4 અભિપ્રાય આવી જાય, જે સુધારા કરવાના છે થઈ જાય, પછી હું એની અંદર એક શબ્દ પણ બદલું, એક શબ્દ પણ નહીં બદલું. મારો પ્રશ્ન કદાચ ના આસ્થાને કઈ નથી. તમે સારો સવાલ પૂછો. નથી એટલે ઘણા કરતા હોય છે, પણ મને એવું લાગે છે કે છે ને વાર્તા પોતે નક્કી કરે છે. વાર્તાનો અંત લેખક નક્કી કરતો નથી. લેખકનું કામ છે પ્લોટ માંડવો, ઈમાનદારીથી પાત્રોને ઉકસાવવા, ઈમાનદારીથી થોડોક સમય સુધી પાત્રોની પસંદગી નક્કી કરવી, ચોઈસ નક્કી કરવી. પછી વાર્તાનો અંત તો વાર્તા પોતે જ નક્કી કરે. થોડી વાર પછી એ પાત્રો લઈ જાય અંત સુધી, અને એ મોટે ભાગે અફર હોય, એમાં તમે માથું ના મારી શકો. વાર્તા અમુક લેવલથી આગળ વધે ને પછી લેખક તરીકે તમારે એમાં માથું ના મારી શકો. તમારે ખાલી સેવા જ કરવાની. 100% એ જીવન બની જાય છે. તમે શરૂઆતમાં હાડ ચામ છે, જો આમાં શું છે કે હડકા એકઠા કર્યા, માંસ મજ્જા એકઠી કરી, ચામડું મૂક્યું, પછી એક પડે સંજીવની એની અંદર ફૂંકાઈ જાય છે કે હો તમે જે પાત્ર જેમને એમણે વાત કરી, દુર્ગેની વાત કરતા હતા, પેલાની વાત કરતા હતા, શું નામ હતું હા એનું નામ નથી, બાળકો આ તે એ બધું થોડીક વાર લેખકની મહેનત લાગે, આપણને 3 મિનિટ 4 મિનિટ લાગે કે આ કોણ છે, દિવ્યા બેન કોણ છે, આ બાળકો કોણ છે. પછી 4થી મિનિટે તો સારો લેખક હોય ને એ જીવન બની જાય. એમાં પછી તમને કશું નડે નહીં. પછી તમને એમ જ દેખાય કે એટલો આવ્યો કે નહીં બેનથી, આ બેનની સાથે શું ઘટના બની, કઈ રીતે બની. સો તમે યોર ટાર્ગેટ ઇઝ ટુ રીક્રિએટ લાઈફ. રીક્રિએશન શબ્દનો આપણે ગમે તે અર્થ કરતા હોય, પણ સાહિત્યમાં ફિક્શનના સ્વરૂપમાં તમારે જીવનને ઊભું કરવાનું છે. એકવાર જીવન ઊભું થઈ જાય, એકવાર તમારા પાત્રો ઓળખાઈ જાય કે આ આવી છે, તમને જામીનીબેને ભજ્યું, તમને ખબર પડી કે આ સ્ત્રી આવી છે, એના મગજમાં કૌશની અંદર કૌશની બહાર ઘણું બધું ચાલી રહ્યું છે, એ ખબર પડી જાય પછી એ વાર્તા એની રીતે જશે. એમાં પછી સરોજબેન કે રહીશ મને કોઈ માથું ના મારી શકે. બહુ સરસ. કવિના અનુભવો છે ને તમને કોઈ વાર 1 લાઇનર સારા 1 લાઇનર લખવામાં કામ લાગે. બાકી તો મોટે ભાગે હું કવિ તરીકે જે કંઈ લખ્યું હોય એ દિગ્દર્શક કાઢી નાખે ત્યાં કાઢી નાખતો આપવું પડશે. પણ નહીં, ડેફિનેટલી હેલ્પ છે. અને હું તો મારા બધા કવિ મિત્રોને પણ કાયમ કહેતો હોઉં છું કે આપણે ફિલ્ડની બહારનું વાંચન જોઈએ છે. દિગ્દર્શકોએ કવિતા વાંચવી જોઈએ, નાટકના એક્ટરોએ વાર્તાઓ વાંચવી જોઈએ, નિબંધો વાંચવા જોઈએ, કવિઓએ વાર્તા વાંચવી જોઈએ. આ બધું જે કહીએ ને કે ક્રોસ કનેક્શન્સ બહુ જ સમૃદ્ધ કરે છે તમને. અને હું તો એટલું નહીં, મને કોઈ પણ સામાન્ય માણસમાં કોઈ પણ, હું ટેક્સીમાં બેઠો હોઉં બોમ્બેથી એરપોર્ટ પર હું આવ્યો અને જો સુરતની ટેક્સી કરી હોય તો એ 4 કલાકમાં એના જીવનનો તાગ મેળવી જ લઉં ડ્રાઈવરના એમ. હા એટલે એમાં
એમાં એ તમને વાર્તા ક્યાંથી મળે? જો અમે પહોંચ્યા અહીંયાથી દેહરાદૂન ઉતર્યા અને અમે પહેલાં એમ નક્કી કરેલું કે જાતે કરીશું. પછી નક્કી કર્યું કે એના ટેક્સી કરવી છે. છેલ્લી ઘડીએ ટેક્સીવાળાને ફોન કર્યો અને ટેક્સીવાળાએ એક ડ્રાઈવરને મને સોંપી દીધો કે આ ભાઈ છે આવશે. હવે અમે ધનતેરસે કે કાળી ચૌદસે મને ફટાકડાની એલર્જી એટલે હું ધનતેરસે નીકળી જાઉં કરવા. તો હવે જે ડ્રાઈવર આવ્યો ને એ ડ્રાઈવર ખુશ પણ હતો કે 12-15 હજારની કમાણી થશે અઠવાડિયું છે એટલે, અને દુઃખી પણ હતો કેમ કે એણે ફટાકડા ખરીદેલા એના છોકરા માટે અને હવે મારી સાથે ટૂર પર લાગી ગયો. હવે એ છોકરાને ફટાકડા આપવા જઈ શકે એમ નથી. એને એમ હતું કે 2-4 દિવસની રજા છે, હું ગામ જઈશ. એ દેહરાદૂન કામ કરે છે, એનું ગામ છે 100 કિલોમીટર દૂર. દર મહિને 2 દિવસ 3 દિવસ જઈ શકે, વધારે ના જઈ શકે. હવે મારો કોન્ટ્રાક્ટ પડવાના કારણે he was not able to go to his son. હવે મેં નકશામાં જોઈને એને પૂછીને એનું ગામ ક્યાં છે શોધી કાઢ્યું. એવો રસ્તો કાઢ્યો કે એના ગામની નજીકથી મારો રૂટ છે. મેં એવો રસ્તો કાઢ્યો. હવે મેં એને કીધું કે મારે ત્યાંથી જ જવું છે, મારે આ જ રસ્તે જવું છે. પછી મેં કીધું કે तेरा गांव आ गया कि हाँ वो पहाड़ी में दिख रहा है, यहाँ से 7 किलोमीटर दूर है, ये मेरा गाँव है उत्तराखंड. हाँ उत्तराखंड ये है वो है गाँव. બધું બતાવ્યું. મેં કહ્યું ચાલો હવે આપણે જઈએ ત્યાં. તારે ફટાકડા સીટની નીચે જ ફટાકડા મૂકેલા. મને દેખાય કે મારા દૂધમાં ફટાકડો વાગે ત્યાં બિચારાના છોકરાના ફટાકડા આવ્યા છે. મેં કોઈ પણ હિસાબે કોશિશ કરી કે એટલીસ્ટ આપણે આપ્યા 7 કિલોમીટર દૂર આવ્યો. મેં કીધું કે હવે તું જા, હવે એને તું આપ્યા ફટાકડા. હવે એનો વાર્તા છે, આ વાર્તા અસત્ય ઘટના છે પણ આની અંદરથી તમે પોતે પણ આમાં કંઈક એક્શન લો છો. અને એ વાત એ મને કહે છે કે મેં નહીં જાઉં અને નહીં કરું. जाऊंगा तो आ नहीं पाऊंगा मैं वापस. आपको घुमाना है, वो छोड़ेगा नहीं बच्चा मुझे. એટલે દિવાળીના દિવસ માટે મારા પપ્પા 10 મિનિટ ફટાકડા આપવા, મને ફટાકડા નથી જોઈએ, મને પપ્પા જોઈએ. એટલે મેં નહીં જાઉં, નહીં ગયો. તો આવી ઘટનાઓ બનતી હોય છે. એનો એક શેર છે, છેલ્લે હવે પૂરું કરીએ. મીર તકી મીરનો શેર છે. એ મારી બધી જ વાર્તાઓના મૂળમાં આ શેર છે કે સરસરી તુમ જહાન સે ગુજરે. સરસરી એટલે ઝડપથી, આપણે કહીએ સડસડાટ. સરસરી તુમ જહાન સે, તું દુનિયાથી વિશ્વથી ઝડપથી નીકળી ગયો, ઉતાવળમાં નીકળી ગયો. વરના હર જા, નહીતર દરેક જગ્યા જહાને નીકળતા. નહીતર દરેક જગ્યામાં એક બીજું વિશ્વ હતું. દરેક મુકામ પર તું તારી ઉતાવળના કારણે ઝડપથી નીકળી ગયો. જો થોભીને જોયું હોત તો આજુબાજુ દરેક જગ્યામાં એક બીજું વિશ્વ ઉભેલું. આપણી ઝડપ થોડી ઘટાડીએ. પહોંચવાનું છે એ કોઈ મંજિલ મોટી છે જ નહીં, એ તો મરણ છે. એટલે જરાક ધીમે ચાલીએ અને આજુબાજુ જે પણ વાર્તાઓ આકાર લઈ રહી છે એમાં રસ લઈએ તો આપણી વેદનાનું સંવેદનામાં રૂપાંતર થાય. થેન્ક યુ વેરી મચ હરેશભાઈ. હરેશભાઈ સરસ. આજે આપણે વાર્તાકાર તરીકે માન્યા, કવિ તરીકે તો ઘણી વાર માન્યા, નાટ્યકાર તરીકે નાટકો પણ જોયા. એટલે ખૂબ આનંદ થયો, ઘણું તો શીખવા મળ્યું ઓબ્ઝર્વેશન. ને રહીશભાઈને તો ઉત્તરકાશી ફરવા ગયા હતા ને મોહનભાઈને તો ખબર. તો રસ્તે ઝીણી વાત કરી. અમે લોકો એક જ બસમાં હતા એટલે બધું ઓબ્ઝર્વેશન આપણે કહેતા હતા કે અહીંયા પાણીમાં હોટેલ છે, ઘણું બધું અમને ત્યારે બતાવ્યું. એમાં એક વાત કહું, પિથોરાગઢ ફરવા ગયો तो पिथौरागढ़ ड्राइवर ने भी कि इसके आगे ये आएगा, फिर आगे वो आएगा और फिर वहाँ पे रिवर आएगी, उसके बाद में हम नाश्ता करेंगे. तो क्या आप आगे आ चुके हो? नहीं मैं पहली बार आ रहा हूँ क्योंकि आपको कैसे बताया, क्योंकि मैं सब देख के आता हूँ. मारो नाश्तो क्या करवानो कई सारी जगह है पहले दिन नक्की करेंगे. बहुत भीड़ हुआ है, એટલે સારા આયોજક છે એની નાની નાની બાબતોમાં. હા, નાની બાબત. ત્યાં આપણે કેટલું ને એક વાર નહીં પેલા બસવાળો બહુ જ આગળ લઈ ગયેલો અને પાછું ટર્ન કરીને આમ તો રહીશભાઈ એક્ટિવલી એમને સતત કહેતા રહે કે આવી રીતે આવી રીતે. એટલે ડ્રાઈવર ત્યારે ડ્રાઈવર કરતા પણ રહીશભાઈને વધારે ખબર હતી. એટલે આપણને એવું શીખવા મળ્યું કે આવા ઓબ્ઝર્વેશન લઈને પણ જ્યારે વાર્તા લખવી હોય કંઈ પણ કરવું હોય તો નાની બાબતનું આ રીતે ધ્યાન રાખવું. ખૂબ આભાર રહીશભાઈ, ને બધાને ખૂબ મજા આવી વાર્તા સાંભળવાની, તમારી વાર્તા સ્મૃતિ વિશેની વાતની. એટલે થેન્ક યુ વેરી મચ ફરીથી. અને તમે આપ વધારે અને મને પ્રતિભાવ પાઠવજો. ચંદાનું વેકેશન તો એકદમ ત્યારે મેં વાંચી હતી ત્યારે પણ ચંદાનું વેકેશન
આપણે 22-25 માણસ છે એટલે બેઠક કેવું થયું સભા જેવું નથી. મધ્યલક્ષ પાઠક શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ